તો ક્યાંથી શરૂ કરવું છે? બોલો બોલો. આમ એટલે ક્યાંથી? જર્ની 2010. તો કે અમેરિકા જવાનું જે આખું ઓબ્સેશન છે ગુજરાતીનું. મને પણ હતું, મારે ઓસ્ટ્રેલિયા જવું હતું. ના, મારું ઓબ્સેશન નહોતું, મારી જોડે ગ્રીન કાર્ડ હતું. મારે તો ફ્લાઇટમાં જ બેસવું હતું ભાઈ. ફ્લાઇટમાં બેસવા. એવું શું હતું કે જેના કારણે તમે લોકોએ સ્ક્રિપ્ટને હા પાડી? મને ના પૂછો. Beggars can't be choosers. આ રીતે આઈ ડોન્ટ થિંક સો આવા કેઓસ વચ્ચે વિધાઉટ આપણા જુનિયર્સ, આપણા એક્ટર્સ કોઈએ શૂટ કર્યું છે આવા માર્કેટમાં. એમાં એટલે લોકોએ બેઠા બેઠા 2 કરોડ બી લીધા છે અને બેઠા બેઠા 7-10 લાખ રૂપિયા જેને જેવી જરૂર. कैसा लग रहा है आपको? they didn't care about the shoot honestly. અમને જબરું ફાઈ ગયું છે, આપણને ગમે ત્યારે બોલાઈ શકે છે. હું છું અભિનય બેંકર અને આજે અમે લોકો ધરપકડ ફિલ્મ વિશે વાત કરવાના છે. પણ માત્ર ફિલ્મ વિશે વાત નથી કરવાના. આજે અમારી સાથે શ્રુહદ પણ છે, શ્રુહદ ગોસ્વામી અને મલ્હાર ઠાકર વિથ ધ ડિરેક્ટર ઓફ ધ ફિલ્મ અનીશ શાહ. આ લોકોને તમે બહુ જ અલગ અલગ જગ્યાએ પોડકાસ્ટમાં, ઇન્ટરવ્યૂઝમાં સાંભળ્યા હશે. આ કોન્વર્ઝેશન છે, આઈ ડોન્ટ કોલ ઇટ પોડકાસ્ટ. આ કોન્વર્ઝેશન છે. આ કોન્વર્ઝેશનમાં આજે એવી વાતો થવાની છે કે જે આ પહેલાં કદાચ આ ડિરેક્ટર કે બંને એક્ટર્સ પાસેથી નહીં સાંભળી હોય. એવી નોસ્ટાલ્જિક વાતો પણ છે, એવી પર્સનલ અને ઇમોશનલ વાતો પણ છે, ફિલ્મના કનેક્શન સાથે પણ છે, ફિલ્મ કેવી રીતે શૂટ થઈ એના વિશે પણ છે. સો this is not just a film promotional podcast or video or a conversation, but it is going to be a very, very informal kind of a conversation about Dharpakad. Dharpakad, a film by Anish Shah, જે 15મી મે થિયેટર્સમાં રિલીઝ થવાની છે. સો ડુ ગો એન્ડ વોચ ધ ફિલ્મ ધરપકડ. તો ક્યાંથી શરૂ કરવું છે? બોલો બોલો. આમ એટલે ક્યાંથી? જર્ની 2010 જૂન મહિનો, શું સમય હતો એ? શુક્રવાર. એ પણ દિવસો હતા. હું હતો 6ઠ્ઠા ધોરણ. શું વાત કરે છે? 6ઠ્ઠા ધોરણમાં 2010 એટલે બાલ સ્વરૂપ. હા, એટલે કે 6ઠ્ઠા 7મા મને છું. પણ 6ઠ્ઠા ધોરણમાં જેની ફિલ્મ જોઈ એની ફિલ્મમાં પછી એક્ટિંગ કરવાનું આવ્યું. એ ફિલ્મના એસોસિએટ ડિરેક્ટર અહીંયા બેઠા છે. એ ફિલ્મનું નામ કેવી રીતે જઈશ? એ બી માણસ એન્જિનિયરિંગ કરવું કે નહીં, પૂરું કરવું કે નહીં, કે કરીને આવ્યા. કર્યું હતું ભાઈ, એવું કર્યું, પૂરું doubt કર્યું. હતો જ નહીં. એટલે પેલું નહોતું કે એન્જિનિયરિંગ નહોતું ગમતું એટલે ફિલ્મો બનાવી, એ તો ક્યારે નહોતું. તો પણ એન્જિનિયરિંગ છોડીને ફિલ્મ તરફ ક્યાંથી આવવાનું થયું? એટલે કંઈક તો સોર્સ ઓફ ઇન્સ્પિરેશન હશે ને. કારણ કે ગુજરાતી ફિલ્મ એની પહેલાં જે બી બની, ધારો કે લવ ઇઝ બ્લાઇન્ડ અને બેટર હાફ આશીષભાઈએ બનાવી, અને પછી કટ્ટુ સીધું કેવી રીતે જઈશ. અને એવું કહેવાય છે કે કેવી રીતે જઈશ ઇઝ અ માઇલસ્ટોન ઓર અ ટર્નિંગ પોઈન્ટ ફોર ન્યૂ વેવ ઓફ ગુજરાતી સિનેમા. તો એવું તો કયું ઇન્સ્પિરેશન હતું કે કોઈ વિચારે તો કદાચ હિન્દી વિચારે, ગુજરાતી? હા, એટલે એ વખતે બેઝિકલી એક મ્યુઝિકમાં તો પહેલેથી નાનપણથી આઈ વોઝ ઇન મ્યુઝિક, તબલા વગાડતો. એટલે આર્ટ્સ સાથે અને મ્યુઝિક સાથે એક એસોસિએશન હતું. અને એન્જિનિયરિંગમાં ગયા એટલે પેલું યુથ ફેસ્ટિવલ આ તે બધું જે ચાલુ થયું એમાંથી પછી આઈ મેટ નિખિલ, જેની સાથે આઈ ગોટ ઇન ટુ ફિલ્મ મેકિંગ. અને આઈ એમ ટોકિંગ અબાઉટ 2008-9. ત્યારે 5D DSLR નવો આવ્યો હતો. PD 170 ને આપણે બીટા ટીપ ઉપર શૂટ કરતા હતા એ ટાઈમે. એમ કે આપણે શૂટ કરવું તો એને પાછું કન્વર્ટ કરવું બી વોઝ અ ટાસ્ક. અત્યારે તો શૂટ કરીને ફોન પર શૂટ કરીને વી કેન મેક ફિલ્મ્સ એમ. એટલે એક્સેસ નહોતો, આટલું મીડિયમ આટલું ડેમોક્રેટિક નહોતું એમ. અને ગુજરાતી ફિલ્મ બનાવી એવું તો બિલકુલ, એટલે જે બી લોકો, એટલે અભિષેક બી બોલ્યો જ છે પોડકાસ્ટમાં કે હા તે, પણ કોઈ મેં તો ગુજરાતી ફિલ્મ અત્યારે બે અભિષેક જૈન એ બી આઈ થિંક ઘણા પોડકાસ્ટમાં બોલ્યો છે કે ફિલ્મો જોતા હતા તે, બિકોઝ દેટ વોઝ હી વોઝ માય ઇનિશિએશન ઇન ટુ ફિલ્મ્સ બેઝિકલી. કેમ કે ફિલ્મ સાથે કંઈ લેવા દેવા નહોતા. એટલે કેવી ફિલ્મો જોવી, કેમ જોવી, કઈ રીતે જોવી, એ બધું એના થ્રુ શીખવા મળ્યું. કારણ કે એ ફિલ્મ મેકિંગ ભણીને આવ્યો હતો વિસ્લિંગ વુડ્સથી. તો એ બધી જે નોલેજ હતી એ બધી પાસ ઓન થઈને એ વખતે કોલેજ ફર્સ્ટ યર એટલે આપણે એકદમ ઇમ્પ્રેશનમાં ને કે કંઈક કરી નાખવું છે એમ આપણે જોરદાર. ઓલ્સો યુ લુક કુલ, ફિલ્મ્સ બનાવતા હોય તો યુ લુક કુલ એમ. અત્યારે જેવું નથી, એ વખતે તો કોઈ જ નહોતું બનાવતું એમ. સો ગુજરાતી ફિલ્મ બનાવી એ તો આઈડિયા હતો જ નહીં. ફિલ્મ્સ કરવી છે, હિન્દી ફિલ્મ બનાવી. અમે લોકો એક શોર્ટ ફિલ્મ પણ લખી હતી હિન્દી, જેના માટે અમે કેટલા બધા એક્ટર્સે મુંબઈમાં મળ્યા હતા. નવીન નિશ્ચલ, પછી ઘણા બધા એક્ટર્સે મળ્યા હતા વિચ નેવર ગોટ મેડ.
પછી અભિષેકને થયું કે હવે અભિષેક રેડિયો બી કરતો તે વખતે વોઝ ઇન રેડિયો મિર્ચી એટ દેટ ટાઈમ. પછી થયું કે ના આપણે ફિલ્મ તો કરવી જ છે, તો ઇઝીમાં ઇઝી શું કરી શકે ને જે નવું લાગે, તો ગુજરાતી ફિલ્મ કરીએ. તો શું ટોપિક? તો કે અમેરિકા જવાનું જે આખું ઓબ્સેશન છે ગુજરાતીઝનું, એની પર આપણે કંઈક લખીએ. જે તમારું બી હતું, હમણાં જ વાત થઈ આપણે. એટ સમ પોઈન્ટ યસ, હે ને? એટ સમ પોઈન્ટ મને પણ હતું, મારે ઓસ્ટ્રેલિયા જવું હતું. ના, મારું ઓબ્સેશન નહોતું, મારી જોડે તો ગ્રીન કાર્ડ હતું. મારી પાસે નહોતું. મને તો મારે તો ભાઈબંધ ફ્લાઇટમાં જ બેસવું હતું ભાઈ. ફ્લાઇટમાં બેસવા બસ બહુ થઈ ગયું. ના, એટલે કેવી રીતે જઈશ વાળો મુદ્દો મારો હતો જ નહીં. આઈ હેડ ઓલ ધ રિસોર્સિસ ટુ ગો દેર, સેટલ ડાઉન, બટ ઓબ્વિયસલી આઈ ગેવ અપ ઓન દેટ એન્ડ આઈ કેમ બેક, વેન્ટ 3-4 ટાઈમ્સ. હું પાછો આવ્યો. પણ એ વખતે એ હતું કે એક વીકમાં સ્ક્રિપ્ટ લખી નાખી, હવે જોઈએ શું થાય છે. બહુ બધા લોકોને નેરેટ પણ કરી, અને એટલો ગંદો ડ્રાફ્ટ, એમ તમે કોઈને વંચાવો નહીં એવો ડ્રાફ્ટ. યુ મસ્ટ હેવ રેડ દેટ ડ્રાફ્ટ. અને કેટલા અનુરાગ કશ્યપને બી મળ્યા હતા, એમને પણ સંભળાવી હતી, અને એમને બી એટલે કીધું હતું કે બનાવવી જોઈએ, ગુજરાતી ફિલ્મ્સ કોઈ બનાવતું નથી. તો ગજબ સમય હતો એમ કે લખી નાખ્યું, બનાવી કાઢીએ, દેટ વોઝ ધ ઝોન. અને પછી આપણે મળ્યા, ધ એસોસિએશન ઓલ્સો સ્ટાર્ટેડ આફ્ટર દેટ. આઈ થિંક એ કનેક્શન બી અનુરાગ કશ્યપ જ હતું. હોટ શોટ્સ. અચ્છા, આમાં ઘણા બધા લોકોને કદાચ નહીં ખબર હોય, બટ દેર ઇઝ અ વેરી કોમન કનેક્શન, જેમાં મલ્હારે જે ડિરેક્ટર્સની સાથે સારી એવી ફિલ્મ્સ કરી છે. ધોઝ ડિરેક્ટર્સ આર વિનીત અને રાહુલ, વિનીત કનોજિયા અને રાહુલ ભોલે. તો અમારું પણ કનેક્શન ક્યાંક બરોડાથી હોટ શોટ્સ કરીને નીરજભાઈ, યસ, નીરજ જોશીએ હોટ શોટ્સ કરીને એક ફિલ્મ ફેસ્ટિવલ ત્યાં યોજતા હતા. અને પહેલો હોટ શોટ હતો ત્યારે રાજીવ મસંદ હતા. આઈ થિંક સેકન્ડમાં અનુરાગ કશ્યપ was ના there. ના, બંને જોડે હતા, બંને સાથે હતા. એક જ ઇવેન્ટમાં જજ હતા. તો ત્યારે મિખિલ મુસાલે, હુ ઇઝ ધ ડાયરેક્ટર ઓફ રોંગ સાઇડ રાજુ, ધ નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મ, અને પછી લેટર ઓન મેડ ઇન ચાઇના. અને બધી films. તો મિખિલ અને અનીશ, કારણ કે એ હોટ શોટ્સની ટિકિટ જે છે એની સંભાળ મને આપવામાં આવી હતી ગુજરાત કોલેજમાં, અને ત્યાં અમારા લોકોની મુલાકાત થઈ. વિનીત અને રાહુલની સાથે અમે લોકો ફિલ્મોનું સ્મગલિંગ કરતા હતા. એટલે પેલી હાર્ડ ડ્રાઈવ્સ હોય ને OTTs ને બધું તો હતું નહીં. એટલે એ લોકોએ જ્યાંથી પણ એ ફિલ્મ કલેક્ટ કર્યું હોય, જે બી ઇન્ટરનેશનલ નેશનલ ફિલ્મ્સ ફેસ્ટિવલવાળી ફિલ્મો, અને એ બધું અમે આપલે કરીને જોતા હોઈએ એવું. સો દેર ઇઝ અ વેરી કોમન કનેક્શન બિટવીન ધ ડિરેક્ટર, એક્ટર રાહુલ, વિનીત. અને ત્યાંથી આ બધા કનેક્શન ક્યાંક ને ક્યાંક શરૂ થયા. અને આઈ થિંક એ જર્ની પછી આપણે કેવી રીતે જઈશમાં મળ્યા. હા, એ વખતે એ પછી અભિષેક સાથે સિનેમેન ચાલુ થયું. હું મિખિલ ને અભિષેક અમે લોકો સિનેમેન વી સ્ટાર્ટેડ દેટ આઉટફિટ. અને પછી નક્કી કર્યું ફિલ્મ બનાવી છે, ગુજરાતી ફિલ્મ. તો ડિસ્કશન્સ ચાલુ થયા, અને એઝ યુઝ્યુઅલ સ્ક્રિપ્ટ લખી દીધી તો કે હવે કાસ્ટિંગ કરવું છે, તો ભાઈ આપણે કોની સાથે વાત થાય. અને એ વખતે તમારો પેલો પ્લે ચાલતો હતો, વેલકમ. ના વેલકમ જિંદગી નહીં, મેં તેનું ફિલ્મ ત્યાં નટરાનીમાં શો હતો. મને યાદ છે અમે લોકો મળવા આવ્યા હતા તમને, અને ફ્રોમ ધેર વી સ્ટાર્ટેડ. અને એવું કાસ્ટિંગ નહોતું, પણ વી વર જસ્ટ ઇમ્પ્રોવાઇઝિંગ કે બધાને મળીએ કે. અને કેટલા બધા લોકો ડિમોટિવેટ કરી હતું કે ભાઈ કેમ ફિલ્મ બનાવી છે, એ પણ ગુજરાતી બનાવી છે, કોઈ જોવા નહીં જાય, મલ્ટીપ્લેક્સમાં સ્ક્રીન નહીં મળે, એ વાળી વાત. અત્યારે તો નંબર ઓફ શોઝની વાત ચાલે છે, વધારે ઓછા. મને યાદ આવે છે, આપણે બેઉ જણા ગયા હતા છેલ્લી ઘડી. એક આપણા જે એક્ટર કાસ્ટ થયેલા હતા, અને પછી સમહાઉ એ ચેન્જ થયા, અને આપણે બહુ જ બધા લોકોને મળ્યા. એ એક્ટરને અમે લોકો વાર્તા, કેવી રીતે જયેશની વાર્તા નેરેટ કરવા ગયા. અમે બોલ્યા હતા લગભગ 12 થી 15 મિનિટ, અને પછી 3.5 કલાક જેવું એમની વેનિટીમાં અમને સમજાવ્યું કે આ ફિલ્મ કેમ ના બનાવી જોઈએ તમારે. કાજુ ખાતા આમ જ લિટરલી કૃષ્ણની જેમ આમ બેઠા હતા ને આમ કાજુ ખાતા હતા. અમદાવાદથી આવ્યા છે. યુ નો. તો પણ એ સારું જ થયું છે કે જો જર્ની જહાં સે હોતી હોય. અને ધ ફની પાર્ટ ઇઝ એ બધા એક્ટર્સે આવીને પછી અપ્રિશિએટ કર્યું. પછી ગુજરાતીમાં કામ કર્યું. એ ટાઈમે જે લોકોએ મોક કર્યું હતું, ઓલ ઓફ ધેમ કેમ એન્ડ. અરે કેટલું બધું મને લાગે છે કે બદલાયું છે સિન્સ કેવી રીતે જઈશ, દેન છેલ્લો દિવસ. એક બીજો પણ એક બહુ સરસ મજાનો ટ્રિવિયા છે, જે મેં હમણાં મારા એક્ટર્સ ડાયરી કરીને એક નાનકડી સોશિયલ મીડિયા સિરીઝ શરૂ કરી છે, એમાં પણ મેં મેન્શન કર્યું છે, પણ બહુ લાંબુ નથી લખી શક્યો. બટ મલ્હાર વોઝ સપોઝ ટુ બી પાર્ટ ઓફ કેવી રીતે જઈશ ઇન ધ રોલ ઓફ લાલો. તમારા વાળો લાલો નહીં, હરીશનું કેરેક્ટર. હરીશ, સોરી, પણ એને અંદર ત્યારથી લાલો કહેતા હતા, હરીશ પટેલ. તો એના માટે ખાસું બધા ડિસ્કશન્સ થયા. અને પણ મને લાગે છે કે જ્યારે જે વસ્તુ જેના માટે લખાયેલી હોય છે એનો એક કરેક્ટ ટાઈમ હોય છે કે એ બંને મળી જવું, સ્પાર્ક થઈને. એટલે જો કદાચ કેવી રીતે જઈશ થયું હોત તો છેલ્લો દિવસનો ચમત્કાર ના થયો હોત. મારે અનિશની સાથે તો આ વાત થઈ છે, ઇવન આ બાજુ પણ આવીશું, પછી આ બાજુ પણ જઈશું.
પણ જેમ કે એક ગિયર પહેલો પડ્યો એ કેવી રીતે જઈશથી, સેકન્ડ ગિયર પડ્યો છેલ્લો દિવસથી, એ બે વચ્ચેનો સમય કે એક ઓલમોસ્ટ એ પહેલી ફિલ્મ પહોંચતા સમહાવ નહીં થયું, અને પછી બીજી ફિલ્મ અને સીધું સ્કાય રોકેટ. તો વોટ વોઝ ધેટ, એટલે હું જે અગાઉ પૂછાઈ ગયેલા છે એ સવાલ નથી પૂછી રહ્યો, બટ વોટ વોઝ ધેટ ચેન્જ, અને બહુ ઓછા લોકોને કદાચ ખબર હશે કારણ કે આના વિશે વાત પણ બહુ ઓછી થઈ છે. તો એ જે સમય છે, જે એક એક્ટર તરીકે જે એ ફેઝમાંથી પસાર થયા હશો, મને નથી લાગતું કે આ જનરલી તમે શેર કર્યું હોય. એટલે એમાં કેવું થયું કે 2010માં, એટલે હું તો મુંબઈ કોલેજ કરતો હતો, જોડે નાટકો અને થિયેટર કરતો હતો, તો એમાં 2011ની આ વાત છે. આઈ થિંક ઓડિશન થયું 10-11 વાળો જ સમય હતો એ. અને પછી ઓડિશન પછી આગળ જતાં ખબર પડી કે હું નથી એ પ્રોજેક્ટમાં, અને અગેન આઈ વોઝ ઇન મુંબઈ ઓનલી વર્કિંગ વિથ થિયેટર. તો એ વખતે એવું થયું હતું કે બધી 2-3 નવી ગુજરાતી ચેનલો ને બધું લોન્ચ થવાનું હતું, મહુવા અને વિન્ટેજ ગુજરાતી ને આવું બધું. તો એમાં મોર દેન 5 સિરિયલ્સમાં આઈ વોઝ કાસ્ટ એઝ લીડ રોલ, પણ એક પણ ચેનલ લોન્ચ ના થઈ, ના એક પણ પ્રોજેક્ટ લોન્ચ થયો. એટલે બધું જ સાઇન થઈ જાય, પ્રોજેક્ટ સાઇન થઈ જાય, કોન્ટ્રાક્ટ થઈ જાય ને બધું. આ જે આખી જે ઓફિશિયલ પેપરવર્ક જે ગમતા નથી હોતા આપણને, બધા જ કર્યા હતા. પણ એમ કરતાં એમ થયું કે યાર આ તો જબરદસ્ત વસ્તુ છે, એટલે કેવી રીતે જઈશ. પછી આવા 3-4 પ્રોજેક્ટ્સ, પછી આ તે, પછી અને સમય બી એવો ચાલી રહ્યો હતો કે નાટકો કરતા હતા ને એ પણ સાલા ડીડન્ટ વર્ક, કે જેટલા ને એટલા બધા ઇન્ટરેસ્ટિંગ પ્લે. મહારાજ વોઝ વન ઓફ ધ થિંગ કે 2013-14માં મેં પ્લે કર્યું, જેના પરથી હમણાં ફિલ્મ બની, જેમાં જુનેદ જેને રોલ કર્યો એ મારો રોલ હતો, હું કરતો હતો એ સમયે લીડ, કરસનદાસ મૂળજીનું ઓરિજિનલ પાત્ર. પછી બીજું એક પ્લે કર્યું હતું વસ્તુપાલ તેજપાલ મનોજ શાહ, જેમણે આટલું આખું ધોળકાનું જૈન સમાજ ઉપર આખો પ્લે, દેટ ઓલ્સો ડિડન્ટ વર્ક. એટલે મારી તો જર્ની આખી આમ તેમ થઈ ગઈ કે સાલી આટલી મહેનત કરીએ છીએ, ક્યાં જઈ રહ્યા છીએ, આપણને આવડે છે નથી આવડતું, એ બધા પ્રશ્નોમાં ઇન બિટવીન એક પ્લે ચાલી રહ્યું હતું મારી વાઈફ મેરી કોમ સંજય ગુરોડિયા સાથે, અને એનામાં ઓડિશન થયા છેલ્લો દિવસના. અને આઈ થિંક એ 3.5-4 વર્ષની અંદર સૌથી લોએસ્ટ એનર્જીમાં કામ થયું, કારણ કે એવું કંઈ ચાલતું જ નહોતું ને એવું કશું મળતું જ નહોતું. આપણને જે મળે છે સર્વાઈવલ પોઈન્ટ ઓફ વ્યૂથી જે ચાલ્યા કરતું હતું, હા લઈ લઈએ તે લઈ લઈએ, એવા કામો. એમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા બી આવી ગયું, 4-5 દિવસનું કામ, ને સોનીની સુખ બાય ચાન્સ બી આવી ગઈ, ને દેન છેલ્લો દિવસ કેમ. સો છેલ્લો દિવસમાં ઓડિશન થયું, પહેલું ઓડિશન ને બીજું ઓડિશન ને ત્રીજું ઓડિશન ને અમદાવાદ આવીને મિટિંગો ને આવું બધું થયું, અને ફાઇનલી દે હેવ ડિસાઇડેડ કે વી વિલ ગો વિથ વિકી, અને મલ્હાર કરશે એ રોલ. અને પછી એવરીથિંગ હેઝ બીન ચેન્જ. મેમાં શૂટિંગ થયું, મે 2015, નવેમ્બરમાં રિલીઝ થઈ ફિલ્મ. સો એ 3-4 વર્ષથી લઈ અને બાકીના 6 મહિના એકદમ 360 ડિગ્રી ચેન્જ થઈ ગયું. સો ઇટ વોઝ ગ્રેટ જર્ની. બટ પણ આમ રેટ્રોસ્પેક્ટ કરીએ આપણે, પાછળ વળીને જ્યારે જોઈએ ત્યારે હવે એવું કદાચ સમજાતું હશે કે કદાચ એ મહુવા કે બીજું જે કંઈ પણ છે, જો એ શરૂ થઈ ગયું હોત તો એ ટ્રેપ એટલો મોટો હોત કે એમાંથી તમે નીકળી જ ના શકો, બીકોઝ વી ઓલ નો સિરિયલનું કમિટમેન્ટ કેવું હોય છે. તો મને લાગે છે કે આમ બેક ટુ ધ ફ્યુચર વાળી આખી જે વાત છે એવું કે પાછળ વળીને જુઓ તો તમને સમજાય કે સારું થયું કે એ સમય, અને મને લાગે છે કે કોઈ પણ એક્ટર માટે એ સમયને પાસ કરવો કે એની અંદર સર્વાઈવ કે સસ્ટેન થઈ જવું એ બહુ મહત્વનું. ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન, તો કેવી રીતે જઈશ વખતે આપણે કેટલા બધા એક્ટર્સને મળ્યા હતા, who then got so much recognition, like we auditioned him. We also considered Pratik Gandhi. મને યાદ છે he had come to the office અને વાત થઈ હતી, અને એમાં લુક વાઇઝ આપણે હતું કે જે મચ્યોર લુક છે એ આની સાથે નહીં જાય, આપણું એ વખતે એ કન્સિડરેશન હતું. એન્ડ યુ બ્રોટ ઇન સો મેની ન્યૂ પીપલ. જય ઉપાધ્યાય, દેન હી ડીડ સ્કેમ. પ્રતિકનું તો જર્ની વી ઓલ નો. કેટલા બધા એક્ટર્સ આપણે એ વખતે મળ્યા હતા, અને પછી દેન ધ હોલ. પણ એ સમય અલગ હતો એમ. ઇટ વોઝ અબાઉટ પેશન, ઇટ વોઝ અબાઉટ મેકિંગ ફિલ્મ્સ. કેમ કે રિકવરીનું તો મોડ્યુલનું ડિસ્કશન કરવાનો પણ પોઈન્ટ નહોતો, લોકો ફિલ્મ જોવા જતા નહોતા, કે એવું કોઈ એક્સપેરિમેન્ટ થયો નહોતો એમ. મારે એ જ પૂછવું છે કે વેન વી ઓલ સ્ટાર્ટેડ, એસ્પેશિયલી યુ, દેન યુ એન્ટર્ડ ઇન્ટુ ડાયરેક્શન, ઇન્ડિપેન્ડન્ટલી પોતાની ફિલ્મ ડિરેક્ટ કરવી, લખવી. તો મારે તો પહેલાં એ પૂછવું છે કે કેવી રીતે જઈશ પછી પહેલી ફિલ્મ કરવા સુધીનો આટલો બધો સમય, આટલો બધો ગેપ કેમ ગયો? આપણે બી વી હેડ ઓલ્સો સ્ટાર્ટેડ રાઇટિંગ સમથિંગ આફ્ટર કેવી રીતે જઈશ, એ બી કશે ઇટ ડિડન્ટ ગો એનીવેર. મને લાગે છે કે મોટું ધ બિગેસ્ટ રીઝન ઇઝ ધ લાઈક સિનેમેનમાં અમે જે રીતે જોડાયા હતા, અભિષેક જૈન, હું, નિખિલ, અને ધ ફોલ અપાર્ટ, કે અમે છૂટા પડ્યા, કારણ કે એ એટલું સ્ટ્રોંગ બોન્ડિંગ હતું
ગજબ લેવલનું સ્ટ્રોંગ બોન્ડિંગ એમ કે આપણે કરીશું ને એટલા બધા પ્લાન્સ હતા કે અત્યારે આ કેવી રીતે જઈશ થયું છે ભાઈ નેક્સ્ટ ફિલ્મ તું કર પછી આ કર તે કર વી હેડ અ મેજર ફોલ આઉટ એમ એન્ડ આઈ લેફ્ટ દેટ પ્રોડક્શન હાઉસ એના પછી ટુક મી સમ ટાઈમ ટુ અન્ડરસ્ટેન્ડ કે દેર ઇઝ લાઈફ બિયોન્ડ ધીસ એમ તમે એક જ વ્યક્તિને આઈ વોઝ સો યંગ ટુ અન્ડરસ્ટેન્ડ કે આ વસ્તુ શું છે શું થઈ રહ્યું છે અને વી નેવર થોટ કે ફિલ્મ આટલી બધી ચાલી જશે સો તમારી એજ શું હતી ત્યારે? મસ્ટ બી 21 I guess, 22 22. 20 એની આસપાસમાં. અને ઘટના એવી થઈ કે નો એક્સપિરિયન્સ એટલે એવું બી નથી કે અસિસ્ટ કરવાનો એક્સપિરિયન્સ હોય ને તમને રોલ મળ્યો હોય કોઈક આ તો કોઈ જ એક્સપિરિયન્સ નથી ફિલ્મ લખી નાખી એસોસિએટ ડિરેક્ટર હતો આઈ વોઝ સિટિંગ ઓન ધ મોનિટર ગાઈડિંગ એક્ટર્સ એન્ડ આઈ હેડ નો આઈડિયા એન્ડ ઓલ્સો ધ ફેક્ટ દેટ વર્કિંગ વિથ એક્ટર્સ જે લોકો થિયેટર કર્યું હોય આટલું બધું કામ કર્યું હોય અને અહીંયા આપણે ખાલી થોડી ફિલ્મો જોઈને તમે સીધા મોનિટર પર બેસી ગયા છો એમ સો દેટ વોઝ એ બહુ જ ઓવરવેલ્મિંગ આખો એક્સપિરિયન્સ હતો એના પછી આજે બધી ઘટના થઈ દેન આઈ ડીડ એડવર્ટાઇઝિંગ સોશિયલ મીડિયા આ તે બધું કર્યું અને આઈ ગેસ ધૂનકી વોઝ ધ રીઝન કારણ કે આઈ ડિસ્કવર્ડ માય વોઇસ કે કેવી વાત કહેવી છે કઈ પ્રકારની ફિલ્મ બનાવી છે વોઇસ ડિસ્કવર કરતા ટાઈમ ગયો કેમ કે આફ્ટર કેવી રીતે જઈશ પેલું બી હતું કે આવી ફિલ્મ બનાવી હતી બોલિવૂડ જેવી લાગવી જોઈએ આ લાગવું જોઈએ તે લાગવું જોઈએ સો ટુક મી એટલીસ્ટ 3-4 years ટુ અન્ડરસ્ટેન્ડ કે ભાઈ કેવા પ્રકારની ફિલ્મ બનાવવી છે એમ એન્ડ દેટ ફિલ્મ ઓલ્સો ટુક સમ ટાઈમ ટુ મેક આઈ ટુક 2 years ટુ ફિનિશ દેટ ફિલ્મ 2017માં ચાલુ થઈ અને 2019માં એ ફિલ્મ રિલીઝ થઈ. શ્રુવદ, પહેલો ગેર કેવી રીતે જઈશ, પછી છેલ્લો દિવસ, પછી વચ્ચે પણ ઘણું બધું આવ્યું. અરે બહુ જ મોટો ગિયર શિફ્ટ થયો જે અત્યારે એકદમ સ્કાય ઉપર છે, દેટ ઇઝ લાલો. હવે આ દરમિયાનમાં એવું તો છે નહીં કે શ્રુવદ ગોસ્વામી અત્યાર સુધી એક્ટર તરીકે ક્યાંય એક્ઝિસ્ટ જ નહોતો કરતો. બિકોઝ આઈ હેવ સીન યુ એઝ એન એક્ટર ઇન યોર થિયેટર. વેન યુ આર નોટ ડુઈંગ થિયેટર, યુ આર કોન્સ્ટન્ટલી લર્નિંગ. કાં તો વર્કશોપ્સ અટેન્ડ કરી રહ્યા છો, સેન્સેક્ટની છે કે કોઈક અલગ અલગ જગ્યાઓ જઈને કરી રહ્યા છો. તો આ દરમિયાનમાં આ બધી ફિલ્મોને પણ ગ્રો થતા જોઈએ છે, ઇન્ડસ્ટ્રીને પણ ગ્રો થતા જોઈએ છે. અને પછી એક એવી ફિલ્મ કે જેમાં બધા જ લોકો નવા છે, જસ્ટ લાઈક કેવી રીતે જઈશ કે જેમાં મને નથી ખબર અંકિતે ફિલ્મ મેકિંગ ભણ્યું છે કે નથી ભણ્યું, બરાબર. અને એવી ટીમ સાથે જેમાં આઈ થિંક તું ભણેલો છે, કરણ બી એકેડેમિક બેકગ્રાઉન્ડથી આવે છે એઝ એન એક્ટર. તો મારે બે સવાલો એક સાથે પૂછવા છે કે આ એક તો આખી ઇન્ડસ્ટ્રીને ગ્રો થતા જોઈ કે એની અંદર ક્યાંય પોતાની જાતને શોધી રહ્યા હતા કે હું આટલી જગ્યાએ હોઈ શકું, અથવા તો આવા ડિરેક્ટર્સની સાથે મારે જોડાવું છે કે કામ કરવું છે. વોઝ ધેર અ ચોઇસ, અથવા તો એક વિશ હોય કે ના મારે આ ડિરેક્ટર સાથે કામ કરવું છે, અને ડીડ યુ ગેટ દેટ ઓપોર્ચ્યુનિટી? પણ મને એવું સાચું કહું તો 2017માં અમદાવાદ શિફ્ટ થયો. ક્યાંથી? રાજકોટથી. ઓકે. અને હું પહેલાં સ્ટ્રીટ પ્લેસ કરતો હતો, અને પછી હું એમાંથી કંટાળ્યો કારણ કે હું દિવસના 4-5 સ્ટ્રીટ પ્લે એવું 1.5-2 વર્ષ જેવું ચાલ્યું. 700-750 જેટલા સ્ટ્રીટ પ્લે આખા ગુજરાતમાં આખું ફરીને રોજ એક જ કામ કરવાનું, એટલે કંટાળો આવી ગયો હતો. અમદાવાદ શિફ્ટ થયો પછી એટલે મને ખબર નથી કે હું શું કરી રહ્યો છું. હું એક્ટિંગ કરી રહ્યો છું એવું કહેવાય, પણ હું કઈ રીતે કરું છું સ્ટેજ પર જઈને હું બ્લેન્ક થઈ જતો હતો. પછી એક્ઝિટ ટાઈમે નીકળી જવું, પછી ખબર પડે કે અચ્છા હું તો મારો સીન પતાઈને આવી ગયો. ત્યાં જઈને શું કર્યું છે એ મને ખબર જ નથી રહેતી. હું એટલું ઇન્ટ્રોસ્પેક્ટ કરી જ નહોતો શકતો. થઈ જતું હતું એમ, કેવી રીતે થતું હતું એ નથી ખબર પડતી. એટલે એવું 2-3 વર્ષ ચાલ્યું. પછી લોકડાઉન થયું. પછી લોકડાઉનના પીરિયડમાં ખાસું મને થોડુંક અન્ડરસ્ટેન્ડિંગ મારી ડેવલપ થઈ. ત્યાં સુધી ખાલી હું કરી લેતો હતો, સારું થતું હતું, ખરાબ થતું હતું, એ સેકન્ડરી, પણ કરી લેતો હતો સમજણ વગર. એના પછી વર્કશોપ થઈ સેન્સેક્ટની, ત્યારે ઘણું બધું મારી અંદર ચેન્જ થયું. ઓકે, સો ધેટ વોઝ યોર ફર્સ્ટ એક્સપોઝર ટુ અ પ્રોપર એક્ટર ટ્રેનિંગ વર્કશોપ. એવું? ના, એની પહેલાં વર્કશોપ કરેલી હતી, પણ અમુક પર્સપેક્ટિવ, અમુક મેથડ કે ભાઈ આવું બી કંઈક આ રીતે પણ હોય એમ. એવું નહીં કે તમે કરતા રહો છો, મતલબ તમને ઇન્સાઇટ્સ મળી, તમને વધારે પોતાના તમે શું છો એના પર વધારે ફોકસ હતું કે તમે એક્ટિંગ તો છે જ ચલો, પણ તમારી અંદરથી એક્ટિંગ કઈ રીતે આવે છે, તમે કઈ રીતે તમારી અંદર શું ચાલી રહ્યું છે અંદર સિસ્ટમ, એના પર વધારે મારું ધ્યાન ગયું રેધર દેન ડુઈંગ એનીથિંગ. એમ અંદર શું ચાલી રહ્યું છે, તો એ મારા માટે બહુ આમ ઇન્સાઇટફુલ હતું કે અચ્છા આ તો ઇન્ટરેસ્ટિંગ છે, આ તો જણાય, હજી વધારે જણાય એમ. તો પછી એ દિશામાં પ્રોપર માઇન્ડસેટ મેં હવે
કર્યું કે ભાઈ હવે આવી રીતે આગળ વધીએ, આ રીતે થોડું જોઈએ શું છે. ઇન બિટવીન મારે એવું હતું, લોકડાઉનની જસ્ટ પહેલાં મેં બરોડામાં એડમિશન લીધું હતું MS. મને એવું હતું કે હું 2-3 વર્ષ થઈ ગયા હતા મારે, હું સ્ટક થઈ ગયો હતો કે હવે મારે કંઈક નવી જગ્યાએ જવું છે, એકલું રહેવું છે, નવા ગ્રુપમાં જવું, ત્યાં કંઈક આવી રીતે એકેડેમિક હું ટ્રાય કરું કે થાય છે મારાથી, નથી થતું. પણ હું ત્યાં ગયો પણ નહોતું થતું મારાથી, કારણ કે બહુ અલગ માન્યતાઓ હતી અમારા બંને પાર્ટીઓની. પણ તોય મને એવું હતું કે હું ચલો 3 વર્ષ કાઢું તો ખરા, કદાચ સ્ટાર્ટિંગમાં એવું લાગતું હશે પણ એકવાર જઈશ પછી. અને પછી મને કોવિડ થયો, સેકન્ડ વેવ. હા, એટલે મેં ત્યાં સર્ટિફિકેટ મોકલ્યું કે ભાઈ હું કોવિડ પોઝિટિવ છું, અને ઇન બિટવીન ત્યાં પ્રેક્ટિકલ એક્ઝામ હતી એટલે હું ત્યાં હાજર રહી ના શક્યો. તો એ લોકોએ મને ફેલ કર્યો. મને કોવિડ થયો હતો, તમે એવું હોય તો અત્યારે લાઈવ એક્ઝામ લઈ લો અહીંયા. હું આવ્યો તો તમે બધા ગુજરી ગયા હોત, ત્યારે તો બધા ગુજરતા હતા સેકન્ડ વેવમાં. તો કે ના તમારે ફર્સ્ટ સેમ ફરીથી કરવું પડશે. અને ઓલરેડી એવું હતું કે નથી મેચ થઈ રહ્યું, એમાંય પાછા કે ફર્સ્ટ સેમ ફરીથી કરવું પડશે. એટલે મેં કીધું તો પછી રહેવા દો. પછી ઓહો થયું. જો હું ત્યાં હોત તો ઓહો ના થાત. તો હું ત્યાંથી જેવો પાછો આવ્યો, વિધિન 2-3 અઠવાડિયામાં મને પેલી 110 નોટ આઉટ. ઓહોમાં તો જોક હતો ને, ઓહોની રાધિકા આપટે. ઓહોની બધી સિરીઝમાં સુહદ તો હોય જ. વાહ. એટલે ત્યાં હું ઘણું શીખ્યું. આપણે પેઇડ પેલું શું કહેવાય, લર્નિંગ. હા, પેઇડ લર્નિંગ હતી. પૈસા મળતા હતા ને શીખતા હતા. ઓકે, હવે અહીંયા આને થોડું ક્લોઝર આપીને પછી આપણે આગળ વધીએ. બહુ જ બધા લોકોને એવી નહીં ખબર હોય, કદાચ લોકોને એવું છે કે લાલો ઇઝ યોર ફર્સ્ટ ફિલ્મ, બરાબર, પણ લાલો પહેલા રિલીઝ થઈ છે. એની પહેલા કઈ પહેલી ફિલ્મ હતી, પછી બીજી કઈ હતી શૂટ વાઇઝ, અને કઈ અનરિલીઝ છે હજી? ઓહોમાં ઘણી આ બધી પ્રશ્ન પૂછવાનું કારણ એ બી છે કે ઓડિયન્સ તરીકે લોકોની એક્સપેક્ટેશન એમ હશે કે હવે બાલ અવતાર આવશે, પછી પેલો અવતાર આવશે, પછી હવે અહીંયા જઈશું, કૃષ્ણના જુદા જુદા અવતારો આવશે, એટલે એ તોડવા માટે. અને બીજું કે તમે બીજું કઈ રીતે સરપ્રાઈઝ કરવાના છો ઓડિયન્સને, કે જે પહેલા થઈ ચૂકેલા કામ છે, પછી ચોઇસીસ વાળી વાત ઉપર આપણે આવીએ છીએ. એટલે હું એ જ કહેતો હતો કે હું આ જેટલું પણ થઈ રહ્યું હતું, આ પહેલું પીરિયડ હતું ને, બેગર્સ કાન્ટ બી ચૂઝર્સ, એમ એવું હતું કે હું ચૂઝ કરી શકું એવી સિચ્યુએશનમાં નહોતું. અને હું એટલો દિમાગથી પેલો હતો નહીં કે એટલું જોઈ શકું બહાર કે શું ચાલી રહ્યું છે, લોકો કઈ રીતે કામ કરી રહ્યા છે. હું ખાલી મને કયો રોલ મળ્યો છે, મારે કઈ રીતે સારું કરવાનું છે, એટલું જ હતું. એટલું એનાથી ઉપર મારું કોઈ દિમાગ ચાલતું નહોતું. પણ ધીમે ધીમે કામ કરતા ગયા. અને પછી મારણ કરી હતી, એક વેબ સિરીઝ કરી હતી જે અત્યારે ફિલ્મના ફોર્મેટમાં છે, એ રિલીઝ નથી થઈ, અભિષેક જૈન. એ ક્યારે કરી હતી? 2022 આઈ ગેસ. ના 2020, ઇમિડિયેટલી આફ્ટર કોવિડ આઈ થિંક. 22 હશે. 2022 સેકન્ડ વેવ પછી. અચ્છા, ઓકે, હા, એટલે સેકન્ડ વેવ પછી. હા, 2022 માં આપણે શૂટ કરી હતી આ એપ્રિલ મે ના ડ્યુરેશન. એ હજી રિલીઝ થવાની બાકી છે. એના પછી મેં ત્રિષા કરી, ફર્સ્ટ ફિલ્મ શૂટ વાઇઝ, રાઈટ, જે તરત થઈ ગઈ હતી રિલીઝ. પછી ઉડનછુ કરી મેં. ઉડનછુ વોઝ આફ્ટર ત્રિષા. હા, એટલે ત્રિષાનું ને ઉડનછુનું શૂટ પેરેલલ ચાલતું હતું. એટલે ઘણા લોકોને ખબર નથી કેમ કે એમાં લુક અલગ હતો ઉડનછુ. કરેક્ટ, એક્ઝેક્ટલી. 2 સેકન્ડ માટે હું જ ભૂલી ગયો હતો, એટલે મેં 2 વાર જોઈ છે ઉડનછુ. હા, એટલે એના પછી આવી. કાશી રાઘવ. પણ એ સમય મને યાદ છે કે બીકોઝ બધા ઓળખીતા લોકો કામ કરતા હતા, અભિષેક હતો, બધા જે હતા, કે કોઈ રોલમાં કોઈ નહીં હોય તો સુહદ તો કરી જ લેશે, એન્ડ હી વિલ ડુ ઇટ. જે જોઈએ છે એટલું તો મળી જ જશે આપણને. ઓનેસ્ટલી દેટ વોઝ ધ થોટ પ્રોસેસ. હી ઓલ્સો નોઝ ઇટ કે કંઈ ના હોય તો સુહદ તો છે જ, સુહદ તો છે. ઇવન ફોર ઉડનછુ ઓલ્સો દેટ વોઝ ધ થોટ પ્રોસેસ કે આમાં કંઈ સેટ નથી થઈ રહ્યું. પછી બેઠા કેટલું બધું ઇમ્પ્રોવાઇઝ કર્યું. એ ફિલ્મ બી અગેન સ્કેડ્યુલ્સમાં શૂટ થઈ, અને એમાં રોલ સુહદનો કપાતા આટલો રોલ થઈ ગયો. ઇટ વોઝ અ બિગર રોલ. સો એ લોકોની આખી જર્ની હતી ફિલ્મમાં. સુહદનું જે કેરેક્ટર હતું અને પ્રતિક શર્મા, દે વર પ્લેઇંગ ટુ ફિલ્મ મેકર્સ. તો બંનેની વાર્તા હતી, એને એડિટમાં એટલે સ્ક્રિપ્ટ લેવલ પર જ કપાતા અને પછી એડિટમાં નાનું થઈ ગયું રોલ. આખો આટલો ઓપનિંગ અને એન્ડિંગ નોટ જ બની ગઈ હતી એમ. એટલે આ બધું ચાલતું હતું. પછી પછી અમે લોકોએ લાલો શૂટ કરી. દેટ વોઝ અગેન ડ્યુરિંગ ઉડનછુ ઓનલી. ના, એના પછી આપણા સ્કેડ્યુલ. એટલે લાલો પણ એવું હતું કે અજય હુ ઇઝ ધ પ્રોડ્યુસર ઓફ લાલો, હી વોઝ માય ચીફ
અસિસ્ટન્ટ ઓન ઉડનચુ. અચ્છા. અને એ વખતે એ લોકોએ આ કન્સીવ કર્યું હતું કે આવી એક ફિલ્મ કરવી છે, તો અમારું એક સ્કેડ્યુલ પત્યું અને એ લોકો કંઈક 10 દિવસ શૂટ કરીને આવ્યા હતા. અને મારે આની સુરત સાથે વાત બી થઈ હતી કે કર્યું છે શૂટ, આવું છે, કૃષ્ણનું એક પાત્ર છે અને આવી રીતે બેસિક એણે વાત કરી. અને અજયે પણ એવું જ કીધું કે ફિલ્મ બનાવી છે, આ તો એક પ્રોફાઇલ છે, જોઈએ છે આ ફિલ્મ ક્યાં લઈ જાય છે, અમારી સ્કિલ્સ દેખાડવા માટેની એક પ્રોફાઇલ છે. નો વન ન્યૂ ઇટ વિલ બીકમ ધીસ બિગ એમ. હવે આ શું ચાલી રહ્યું હતું, એક આ બધું તો ચલો કામ ચાલતું હતું, પણ ઇન્ડિવિજ્યુઅલ પર્સનલી એવું ચાલતું હતું કે હવે કરવું છે કામ, કંઈક વ્યવસ્થિત કામ કરવું છે, જેવું ગમે છે એવું કામ કરવું છે. આ તો ચલો કોઈક કામ આપે છે ને આપણે કરીએ છીએ, અને એમાં તમે પેલું કમ્પ્લેન ના હોય કે તમે કેમ મને મોટો રોલ નહીં આપતા, અને તમે કેમ આવી સ્ક્રિપ્ટ લખી છે ને આવું કર્યું છે, એવું બધું કહેવાનું એને હું તો ના જ કહી શકું. એટલે લાલો એ બધા માટે હતું, અમારે આખી ટીમ માટે, કે બધા પોતપોતાની રીતે ક્યાંક લડતા હતા અને બધાને એવું હતું કે આપણે કંઈક કરવું છે, બધાનું એક હતું. તો બધા એ જ પેશનથી એ જ પહેલાંથી ફિલ્મ સ્ટાર્ટ કરી. અને નો વન વોઝ એમ્પ્લોય, કોઈ એમ્પ્લોય નહોતું ફિલ્મમાં. બધા પોતાની મરજીથી આવ્યા હતા અને બધા પોતપોતાની રીતે કામ કરતા હતા, બધાને પોતપોતાની જોબ ખબર હતી. એ રીતે આખી ફિલ્મ શૂટ કરી. શૂટ કરતા હતા ત્યારે નથી ખબર કે આવું કંઈ થવાનું છે. એટલે અમે તો સ્કૂલનો પ્રોજેક્ટો એ જ રીતે કન્સિડર કરતા હતા. અમે એટલે જ આટલી પ્યોર ફિલ્મ છે. આવીને જ કીધું કે અમે એક ઇન્ડી ફિલ્મ બનાવી છે, એક ઇન્ડી ફિલ્મ બનાવી છે. ત્યારે એવું થતું હતું કે કોઈને કહીશું કે એક ફિલ્મ બનાવી છે તો પૂછશે વળી કે ભાઈ શું હતું ને ક્યારે શૂટ કર્યું ને કોણ હતું, ડીઓપી કોણ હતું. એટલે ત્યારે એવું હતું કે ઇન્ડી ફિલ્મ બનાવી છે એમ. અમે લોકો બધા ભાઈબંધોએ ભેગા મળીને એના લાલોના 10 દિવસ પછી મેં કાશીરાગનું શૂટ સ્ટાર્ટ કર્યું હતું. લાલો પતિ, અચ્છા, પહેલા લાલો કરીને પછી વાળ કપાઈને કાશીરાગોમાં આવ્યો હતો. બરાબર. 10-12 દિવસ પછી તરત જ. મને કાશીરાગોથી બહુ એક્સપેક્ટેશન હતી. મને એવું, એટલે દરેક ફિલ્મમાં કાં તો એવા બહુ 4-5 એવા પ્રોજેક્ટ છે કે તમને સતત પેલું લાગે કે પણ ભાઈ મેં એનું ટ્રેલર જોયું હતું, તો ટ્રેલર નહીં, આઈ થિંક તમારું અનાઉન્સમેન્ટ હતું. હા. એ અનાઉન્સમેન્ટ પછી મેં પહેલા ફોન દીક્ષાને કર્યો હતો. મેં કીધું આ કંઈક બહુ જ સુપર છે, જેમાં પેલી મશાલો લઈને જઈ રહ્યા છે. સો ઇટ વોઝ વેરી પ્રોમિસિંગ. પણ મે બી પેલો જાન્યુઆરી કર્સ જે કહે છે ને, એ ખોટા મંથમાં રિલીઝ થનારી ફિલ્મોનું એક આખું લિસ્ટ છે મારી પાસે. કદાચ હું શેર બી કરીશ કે જાન્યુઆરી નથી બહુ સત્તો લોકોને રિલીઝ માટે. બટ એ રીતે મને લાગે છે લાલો ઇઝ પ્રીટી મચ સિમિલર ટુ વોટ વી ડીડ ઇન કેવી રીતે જઈશ. એવરીવન વોઝ ડુઇંગ એવરીથિંગ. હું છે ને એની ઉપર જ આવવાનો છું. અત્યારે આપણે આ વાત કરી રહ્યા છે એમાં કે ફર્સ્ટ ટાઈમ ફિલ્મ મેકર્સ એ બી કે જે બધું જ પોતાનું એનર્જીથી લઈને ક્યાંક ઇધર ઉધરના પોકેટમાંથી પૈસા કાઢેલા, મમ્મી પપ્પા પાસેથી લીધેલા, ભાઈબંધો પાસેથી લીધેલા, અને એમ કરીને જે બનાવ્યા છે એની અંદર બહુ જ ક્લિયરલી હાઇલાઇટેડ હોય છે પેશન. હા, એ આઈ થિંક કેવી રીતે જઈશમાં પણ એવું જ હતું, આમાં પણ એવું છે. મેં હમણાં જે ફિલ્મ કરી છે કડકનાથ, એમાં પણ એવું જ છે. અને આ બધી ફિલ્મોની અંદર એ પછી ક્યાં ટ્રાવેલ કરશે ને ક્યાં પહોંચશે દેટ વી ડોન્ટ નો, નો બડી નોઝ. પણ એની અંદર એક પ્યોરિટી હોય છે, એક ઓનેસ્ટી હોય છે, એક જેન્યુનિટી હોય છે કે યુ જસ્ટ વોન્ટ ટુ ટેલ અ સ્ટોરી. તો કઈ વસ્તુનો શિફ્ટ આવ્યો છે મને મલ્હારથી બી પૂછવું છે, કારણ કે એણે આઈ થિંક મેક્સિમમ ફિલ્મ્સ એણે કરી છે, જોઈ છે, રિજેક્ટ બી કરી છે એટલી જ. તો એવો કયો શિફ્ટ આવ્યો છે એ પેશનમાં, માર્કેટમાં, નંબર્સમાં, અને એની સાથે જ જોડી દઉં છું કે તમારી લોકોની ફિલ્મોની પસંદગી સાથે આ બધી વસ્તુઓ ક્યાં અલાઇન થાય છે? છેલ્લો દિવસ આવીને એના પછી એવું થયું કે એના જેવી ખૂબ બધી ફિલ્મો બનવાની શરૂઆત થઈ. જેવી રીતે અત્યારે યુ વોન્ટ બિલીવ પણ ઓન ભગવાન ટોપિક ઓર ઈશ્વરની ટોપિક અને એની એનર્જીના ટોપિક ઉપર ખૂબ બધી પ્રોજેક્ટ્સ અત્યારે ચાલી રહ્યા છે. એવું 2015માં છેલ્લો દિવસ પછી મોર દેન 20 ફિલ્મ્સ વેર મેડ ઇન ધ સેમ કોન્સેપ્ટ કે ભાઈ આ જ રીતે 3 ભાઈબંધો છે, હવે કોલેજમાં છે, 2 જણા સ્કૂલમાં છે, રિયુનિયન થાય છે અને પછી છેલ્લો દિવસ જેવી વાર્તા ચાલુ થાય છે. સો આવું બધું થાય છે. એટલે એ જે એનર્જીથી ફિલ્મ બની હતી, બીજી બધી ફિલ્મો એવી રીતે નથી બનવાની ને નહોતી બની. તો એટ દેટ ટાઈમ વોટ વોઝ માય થોટ કે જે લોકો પોતાની એનર્જી લઈને આવે, ફોર એક્ઝામ્પલ થઈ જશે વોઝ અ વેરી એપ્ટ ફિલ્મ ફોર દેટ. એ ફિલ્મમાં પહેલી વાર ડિરેક્ટર, ફર્સ્ટ ટાઈમ પ્રોડ્યુસર્સ, ફર્સ્ટ ટાઈમ બધા લોકો બેસીને રીડિંગને મારા માટે બી બહુ મોટી ઘટના હતી કે સીધો હું કોમેડીમાંથી તરત સિરિયસ ફાધર સન મેટર ઉપર ચડી જવાનું છે. અને મારા માટે બહુ એક્સાઇટમેન્ટ હતું કે નીરવ બારોટ છે ડિરેક્ટર, એકદમ અલગ છે, એમનું એકદમ કાઠિયાવાડી ફ્લેર છે આખી વાર્તામાં. અને એ વખતે મારું નાટકોની વ્યુઅરશિપ ને ફિલ્મોની વ્યુઅરશિપ માપની હતી, પણ હું જોતો તો વાંચતો તો બહુ.
એટલે મને એમ થયું કે ધીસ ઇઝ રાઇટ એક્સપેરિમેન્ટ, કે તરત લોકોને એવું થાય કે આ કોમેડી કરતા અને આ પણ આવડે છે, એવો મારો થોટ હતો. એટલે થઈ જશે એ સેમ એનર્જીથી ફિલ્મ બની જેવી રીતે છેલ્લો દિવસ બની. પછી એવી ફિલ્મો, એવો ઝોન સિલેક્ટ કરવામાં ઇટ ટુક ટાઈમ. પછી એવું થાય છે કે કેટલી વાર તમે બધા, એ સમય એવો હતો કે બધા મોસ્ટલી ફર્સ્ટ ટાઈમ ડિરેક્ટર્સ જ હતા, કે છેલ્લો દિવસ ડેબ્યુ હતી, થઈ જશે ડેબ્યુ હતી, પાસપોર્ટ વોઝ અ ડેબ્યુ, કેશ ઓન ડિલિવરી વોઝ અ ડેબ્યુ. એટલે એવું બધું બહુ જ પાસપોર્ટનું બી ટ્રિવિયા છે એક આખું. હા, પાસપોર્ટ. I know. So that would have been our first film together. યસ. Oh, અને ઓલમોસ્ટ એટલે એ ફિલ્મના ડેવલપમેન્ટમાં આઈ વોઝ કમ્પ્લીટલી ઇન્વોલ્વ, કે એ એનું સ્ટોરી કઈ રીતે વીવ કરી, સ્ટોરી વાર્તા પ્રોડ્યુસર્સની જ હતી, પણ એના આખા ડેવલપમેન્ટમાં ઇન્વોલ્વ હતો. ફર્સ્ટ નેરેશન બી મેં મલ્હારને આપી હતું કે આ ફિલ્મ છે, આ કરવી છે, અને હી વોઝ શૂટિંગ થઈ જશે એટ દેટ ટાઈમ. અને પછી સમહાઉ જે રીતના ચેન્જીસ થઈ રહ્યા હતા, આઈ વોઝ નોટ અગ્રીંગ ટુ ઇટ, કે આ ચેન્જીસ પર તો લાસ્ટ મિનિટ આઈ ડ્રોપ્ડ આઉટ, કે ના, આ રીતે ફિલ્મ નથી બનાવવી એમ. પછી રાજેશભાઈ જોડાયા અને એમને પછી દે મેડ ધ ફિલ્મ, એન્ડ ફિલ્મ ટર્ન આઉટ રિયલી વેલ. Right. ઇટ ડીડ રિયલી ગુડ. એટલે મે બી કદાચ ડિફરન્સ ઓફ ઓપિનિયન અથવા તો તમારી એ ફિલ્મને જોવાનો લેન્સ જુદો હોય, બીજાનો કોઈકનો જુદો હોય, એવું પણ થઈ શકે. પણ દેટ્સ અલ્ટિમેટલી ફિલ્મ. આઈ વુડ સે ગુજરાતી ફિલ્મ્સમાં છે ને અત્યારનો જે સમય છે, અથવા આ થોડા વખત પહેલાંનો, કોવિડ પહેલાંની હું જો વાત કરું, તો બધા જ લોકો બહુ દિલથી એક અલગ રીતના પ્રોજેક્ટ્સમાં ઘૂસતા હતા કે યાર આપણે આવું કંઈક આમ સરસ બનાવવું છે એમ. ઓડિયન્સ શું વિચારશે, કેવું લાગશે, એ બધું ઇટ્સ ઓલ ડિફરન્ટ સ્ટોરી. ઇન્ક્લુડિંગ શરતો લાગુ વોઝ વેરી ન્યૂ ટોપિક ફોર અસ, કે ભાઈ યાર આ થોડું અલગ છે, પણ એ ફિલ્મ મેં જોઈ હતી મરાઠીમાં, ને મને થયું કે આ પ્રોજેક્ટને આવી રીતે લઈ જઈએ આવી રીતે. સો કદાચ એ સમયે બધા વ્યુઅર્સ બહુ હતા, ફિલ્મો બહુ જોવાતી હતી. ઓસ્કર્સનું લિસ્ટ આપો તો 25 ફિલ્મો, એમાંથી 18 ફિલ્મો આજુબાજુના લોકોએ જોયેલી, એ બધો માહોલ હતો એમ. તો કદાચ એ ડિફરન્ટ બોલ ગેમ હતી. જેવો કોવિડ પત્યો અને બધા જે લોકો ફિલ્મ મેકિંગ પાછું શરૂ થયું, પાછું ઓન થયું ને, એ લોકો સીધું પાછળનો ટોપ પહેલું જોતા હતા કે હવે આ કરીશું ને તો આ પ્રકારે ચાલશે અને આ નહીં ચાલે. એ બધા થોટ પ્રોસેસ હવેના સમયમાં આવી ગયા હતા. તો એ જેમ કે એમાં લાલો picked up કે they didn't think about the future of the film, they just worked on the film, on the project, on the script, અને એમને જેવી રીતે બનાવી હતી એવી જ ફિલ્મ બનાવી. સો ઇટ વર્કડ ઇન અ વે. સો જેમ કે ઓફકોર્સ અમારી ફિલ્મની વાત કરીએ ધરપકડની, તો વાર્તાનું એક પેજ હતું ને ત્યારે વી ડિસ્કસ્ડ અબાઉટ ધ ફિલ્મ. ફર્સ્ટ પેજ એટલે નોટ ઇવન ફાઇનલ ડ્રાફ્ટ, ફર્સ્ટ પેજ હજી તો થયું છે કે આવું કંઈક હું વિચાર કરી રહ્યો છું, ડિજિટલ અરેસ્ટની વાત છે, ફાધરનું આમ છે, વિક્ટીમ છે, આવું બધું ઘટનાઓની ચર્ચા. મેં યાર આ તો મસ્ત ટોપિક છે, આપણે કરાય આની પર ચર્ચા. અને પછી ધીરે ધીરે એમણે એમના રાઇટર સાથે બેસીને ધે ડેવલપ ધ પ્રોજેક્ટ. તો એવી એક ફીલની મજા છે કે આમ બધું ભેગું થઈને આખો પ્રોજેક્ટ થાય. પણ બધા પ્રોજેક્ટમાં એ પોસિબલ નથી, ફ્રોમ પ્રોડક્શન હાઉસ ઓલ્સો, ફ્રોમ પ્રોડ્યુસર્સ ઓલ્સો, એન્ડ ટુ ધી ડિરેક્ટર્સ ઓલ્સો, કે એમને બનાવીને સીધું આખું આમ ટાક તારીખ આવી ગઈ છે, આવું થયું બધું, એવું બધું બહુ બધું ફોકસ થઈ ગયું છે લોકોનું. સો આઈ ફીલ કે હવેનો ટાઈમ આમ અપડાઉન, કે પેલી 4 ફિલ્મોમાંથી 2 ફિલ્મો બહુ જ ચાલે, 2 ફિલ્મો એવરેજ જાય. રીઝન કેન બી ધીસ, કે ભાઈ બધા જ લોકો આમ દિલથી ઇન્ડી પ્રોજેક્ટ તરીકે ફિલ્મને જોતા હોય તો ફિલ્મ સરસ જ બને. રાઈટ. એ આંકડાઓની ગેમ થઈ ને આખી. એટલે હા, પણ કેમ આપણે આંકડાઓની ચિંતા કેમ કરીએ છીએ? એટલે મારો બહુ જેન્યુઇન પ્રશ્ન છે, આ મારું સ્ટેટમેન્ટ નથી, હું પૂછી રહ્યો છું કે ના, કેમ કે આંકડાઓની ચિંતા આપણે કેમ કરતા હોઈએ? ગુજરાત ઇઝ અબાઉટ બિઝનેસ. Correct. એ આઈ થિંક સો કેવી રીતે જઈશ, પછી જે બધી ફિલ્મો આવી થઈ જશે, આઈ પાસપોર્ટ, 2 આર દેટ અગેન શિફ્ટેડ ધ ગિયર્સ, જે બી ફિલ્મો આવી પછી છેલ્લો દિવસથી આંકડાની વાત ચાલુ થઈ કે ભાઈ એ ફિલ્મ આટલું કમાઈ, આટલામાં બધાએ બની, જોઈ, બધા આટલામાં નવા બની અને હતા. આટલી કમાઈ. અને નંબર્સ પછીથી પ્રોડ્યુસર્સ નંબર નાખવાનું ચાલુ કર્યું. હવે તો બોક્સ ઓફિસના રિપોર્ટ્સ બધું આવવાનું ચાલુ થઈ ગયું. આંકડાઓ જે સારું બી થયું કે લોકોને ખબર પડી કે ફિલ્મ કેટલામાં બને છે ને કેટલા પૈસા રિકવર કરે છે. એ તો આ લોકોનું બી મિથ જ છે ને, આખી જે બહાર માર્કેટ કે 45 લાખમાં ફિલ્મ બનાવી અને એવું ના, પણ નથી, એટલે because એની પાછળ કેટલું લાગે એ જ છે છે માર્કેટિંગ, કે પ્રમોશન. એના પછી ડે 1 નું ચાલુ થયું કે બ્લોકબસ્ટર ઓપનિંગ, વીકેન્ડ આટલું થયું, આટલા આંકડા થયા, સક્સેસ પાર્ટીઝ. એટલે બોલિવૂડનો ટ્રેન્ડ જે આપણામાં અહીંયા આવવા લાગ્યો કે એ બધું એનાથી નંબર્સની જ ગેમ થવા લાગી. અને આઈ થિંક સો લાલોથી થર્ડ ગિયર ત્યાં ગયું કે નંબર્સ પ્લસ સસ્તામ બનાવો. અરે આટલું, એટલે કેટલા બધા જે બિલ્ડર લોબી કે જે લોકો જે તે રીતે પૈસા Investor lobby ફેરવવાની જે હોવાનું. વાત છે આખી, એ આખું નેટવર્ક આમાં આવ્યું એમ કે આટલા મને કેટલા બધા ફોન આવ્યા છે કે હરીશભાઈ કરી નાખીએ ને, કે આટલું પડ્યા છે આટલા આપણે કરી નાખીએ એમ, કે લઈ આવો ને આટલામાં બની જાય તો આપણે કરી નાખીએ એમ. લોકો બિઝનેસને જોવે પણ બિઝનેસ તરીકે જોવે. આ તો અલગ જ ગેમ છે કે
અનીશભાઈને જો 4-5 ફોન આવતા હોય તો મને તો એવું થતું હતું કે રોજ 2 જણને મળતો હતો કે યાર આપણે રેડી જ છીએ, એટલે લો સાઇનિંગ આમ તેમ સીધું. એટલે મેં કીધું ભાઈ હજી તો કશું સ્ક્રિપ્ટ ઠેકાણા નથી, આઈસ્ક્રીમ ખાવો હોય દુકાન ખબર ન હોય એવી વાત છે એમ, કે આ તો હજી જઈશું યાર બનાવીશું, હજી તો બધું પ્લાનિંગ ચાલુ વિચારીશું, આવી પરિસ્થિતિ છે એમ. પણ અમે તો પેશન જ એવડો હતો કે બીજું કંઈ જોતા નહોતા, અમે લોકો જમતા નહોતા, અમારા લોકો રહેવાના ઠેકાણા નહોતા, અમારું પેલું પર ડે પર ચાલતું હતું કે ભાઈ આજનું છે ને આપણી પાસે. એવું એટલે એવી રીતે ફિલ્મ જો કે ના બનાવાય, પણ અત્યારે લોકો છે એવા કે એનર્જી એવી હોય ને તો ફિલ્મ બહુ મજા પડે છે હું એ જ કહું છું, ફિલ્મ પાછું એટલે તમે પણ એટલું પેશન કે 20-20 કલાક શૂટ કરવું કે આજનું આજે જ ખાવાનું ને આજે જ બધું પતાવવાનું, કાલનું જોઈશું સવાર ઉઠીને, એ જે મેન્ટાલિટીથી આપણે કોઈ એકચ્યુઅલ ફિલ્મ બનાવવા ના નીકળે, હું એમ કહું છું. આ તો અમે બધા ઘરના હતા, બધા પોતપોતાની મરજીથી આવ્યા હતા એટલે થઈ શકતું હતું, બાકી આ પોસિબલ નથી ને આ ખોટી રીત છે ફિલ્મ. જેમ કે તમારામાં જેમ કે તમારામાં અંકિતભાઈએ જાતે કેટલા બધા લોકેશન્સ હા, શોધ્યા હશે, દોડ્યા હશે, બિચારા બાઇક લઈને ગાડી લઈને ફરતા હશે કે ના અહીંયા આપણે પેલો સીન લખીશું બનાવીશું. હવેનો એ એજન્સી આખી એના માટે આવી ગઈ છે કે ભાઈ, અને વિચ ઇઝ રાઈટ કે ભાઈ તમને જોઈએ જેવા લોકેશન્સ જો કોઈ પ્રોવાઈડ કરી શકતું હોય તો આપણે એમની હેલ્પ લેવી જોઈએ અને એમને જે પે થતું હોય આપી દઈએ. તો હવે અત્યારના સમયમાં કેવું છે કે જે લોકો પ્રોડક્શન હાઉસ કે ઇન્વેસ્ટર પોઈન્ટ ઓફ વ્યૂથી આવે ને એવું કે અરે એ તો યાર ક્યાં એને 3 લાખ આપવાની જરૂર છે, એટલે ભાઈ જરૂર છે દોસ્ત, આપવા જ પડે એમ, એવી પરિસ્થિતિનો સમય છે. સો આઈ વુડ સે કે જે ટોટલ એનર્જી છે ને એ એવી રીતે લાગે છે ફિલ્મ બનાવ્યા સિવાય પર ફોકસ ના થાય તો વધારે આઈ થિંક મને એવું લાગે છે કે દેટ વુડ બી નાઇસ કે લોકો ફિલ્મ બનાવવા માટે જ દિલથી બધા પ્રોજેક્ટ પર રહે, એક એની પ્રોસેસ. જેમ કે વી ડીડ ફિલ્મ તો અમે લોકો રોજ એક સીન પ્રોપર રીડ કરવો, પ્રોપર રિહર્સલ કરવો, આવું બધું એક જેમ આપણે બી કરતા હતા કે હું ને પ્રશાંત સર ધરપકડમાં પ્રોપર લાઈક વી ડીડ રિહર્સલ્સ ફોર 8 to 12 ટાઈમ્સ એમ કે બિફોર ધ શોટ. તો એ બધી વસ્તુ બહુ જરૂરી છે અહીં. એટલે મને એવું લાગે છે કે એ બધું જો આવશે તો ઓટોમેટિક બિઝનેસ વુડ બી ધ સેકન્ડરી, પીપલ વિલ કમ અપ વિથ ધ પ્રોજેક્ટ ફર્સ્ટ, દેન દે થિંક વોટ બિઝનેસ. એટલે ઇનોસન્સ પાછું કઈ રીતે લાવવું એમ, તમે પ્રીમિયરમાં સૂટ વૂટ પહેરીને બધું કરીને ગયા, બીજા દિવસે એ બધું આખું મુખોટું ઉતારીને પાછું કોર 0 પર આવીને પાછું, એટલે જ પછી આપણે કેઓસ બી શોધતા હોઈએ છીએ ને પ્રોસેસમાં કે આજે યાર કંઈક શૂટ ઉપર ધમાલ થઈ નથી એટલે કંઈક સારું નથી થઈ રહ્યું એમ, કેઓસ હોવો જોઈએ કે કંઈક કામ કર્યું એવી ફિલિંગ આવી જોઈએ. એ તો અમારા મેં બી હમણાં ફાફડા જલેબી શૂટ કરતા હતા તો 3 જણા ના હોય એક દિવસે એક સાથે, તો અમે શૂટ પર જતા હતા કે યાર ભાઈ તારું છે તમે શું કરીએ, હું કોફી ને બધું લઈને જઉં, બધા પીએ બેસી આવું. એટલે એમાં પલ્લવ સરને એમ થાય કે યાર 3 જણા નથી હોતા તો મને નથી મજા આવતી, એક એનર્જી મિસિંગ છે, એટલે ના હોય તો બી ત્યાં પહોંચી જવાનું એવું. એટલે આ મારે સીધા અહીંયા જમ્પ જ એ કરવું છે કે તમારી ફિલ્મોમાં છે ને, એટલે ધારો કે ધૂણકી તો ઇટ વોઝ ઓલ અબાઉટ યોર પેશન, યોર અબાઉટ યોર કે તમે જે કરવા માંગો છો એ શેફ કુકિંગ એના માટેનો પ્રેમ, પણ એની અંદર પણ સંબંધ જોડાયેલા છે. ઉડનછુ આઈ લવ ધ ફિલ્મ, બહુ જ સુપર, અને એક્ટર્સે શું કામ કર્યું છે બધા જ લોકોએ, એમાં પણ સંબંધોની વાત છે, જનરેશન જોડાયેલી છે. હવે એ કમ્પ્લીટલી એક પરિવાર તમને દેખાય છે એની અંદર, આની અંદર યંગ એનર્જી દેખાય છે. ધરપકડ ઇઝ અ થ્રિલર, પણ એમાં બી સંબંધ દેખાય છે. ટ્રેલર છે તમે બહાર નથી પાડ્યું પણ મેં જોયું છે, કારણ કે મારે વાત કરવાની હતી તમારી સાથે, એટલે આપણે પણ એની અંદર પણ રિલેશનશિપની વાત છે. એ રિલેશનશિપ કેમ તમારા કામોની અંદર સતત દેખાય છે, અને વોટ ઇઝ ધરપકડ અબાઉટ? રિલેશનશિપ એટલે મેં કીધું ને કે ધૂમકી વખતે ડિસ્કવરી એ જ હતી કે આઈ લાઇક ટોકિંગ અબાઉટ રિલેશનશિપ, ઇમ્પ્રોવાઇઝિંગ, ગેટિંગ થિંગ્સ ફ્રોમ ધી એક્ટર્સ. એ કોર હતું મારું કે મજા આવે છે રિલેશનશિપ વિશે વાત કરવી, અને એમના પર્સનલ એક્સપિરિયન્સીસને લઈને આપણે એને કઈ રીતે અગેન સ્ક્રિપ્ટને ઇવોલ્વ કરી શકીએ એમ. તો એ રિલેશનશિપ ઓલવેઝ કોર રહ્યો છે. એ બધી વાતોને ઇટ કેમ ફ્રોમ ધ ફેક્ટ કે એવી ફિલ્મો બી મેં એ જે વચ્ચેનો પીરિયડ હતો જ્યારે હું ડિસ્કવર કરી રહ્યો હતો કે મારે શું કેવી ફિલ્મો બનાવી, તો હોલિવૂડમાં એક આખું એટલે વર્લ્ડ સિનેમામાં એક જોનર છે મમ્બલકોર. એ જોનર મેં બહુ એક્સપ્લોર કર્યો, જ્યાં લોકો ઇમ્પ્રોવાઇઝ કરે, ઘણીવાર તમને ફ્રેમમાં કેમેરા બી દેખાતો હોય પાછળ, સો સોર્ટ ઓફ અ મિક્સ ઓફ ડોક્યુમેન્ટરી એન્ડ ફિક્શન કાઇન્ડ ઓફ અ થિંગ, અને કમ્પ્લીટલી ઇમ્પ્રોવાઇઝ ફોર્મેટ. તો ધૂનકીમાં પણ એ અપ્રોચ હતો કે આપણે ઇમ્પ્રોવાઇઝ કરી જોઈએ વાર્તા ક્યાં લઈ જાય છે. તો વી વર સ્ટીલ રાઇટિંગ, ઇવોલ્વ થઈ રહી હતી સ્ક્રિપ્ટ એઝ વી વર મેકિંગ ઇટ. વી વર લકી ઇનફ ટુ હેવ પ્રતીક અને ધી એક્ટર્સ હુ કુડ બ્રિંગ ઇન દેટ મટીરિયલ, કે અને થિયેટરનો આટલો બધો એક્સપિરિયન્સ કે ડાયલોગ્સ બી ઇમ્પ્રોવાઇઝ થઈ શકે એમ. તો એ જે કોર હતો ને, કે ત્યારથી મને હતું કે રિલેશનશિપ મારું એક કોર થઈ ગયો કે ના રિલેશનશિપ સુપર ફિલ્મ બનાવી છે. તો એના પછી ઉડનછુ બની, જેમાં પણ સમય લાગ્યો,
અને એ પીરિયડમાં એટલી બધી ફિલ્મો બનવા લાગી છે. મલ્હારે કીધું કે લોકો પ્રોજેક્ટ્સ માઉન્ટ કરે છે એમ, વર્ષમાં 1, 2, 3. એટલે મને ફોમો થવા લાગ્યો ઓનેસ્ટલી કે યાર આઈ હેવ ટુ મેક થિંગ્સ ફાસ્ટ. હું વિચારતો રહીશ એમાં તો બીજી 4 ફિલ્મો આવી જશે. અને મોર દેન દેટ કે આપણે વિચારીએ છીએ એ ફિલ્મ આપણે લખીએ બનાવીએ ત્યાં સુધી એ ટોપિક પર બીજું કોઈ આવીને Correct. ફિલ્મ કરી જાય એમ, અને તમારો આખો સમય વેસ્ટ થાય કે તમે વર્ષ એમાં પેલું થયું. એટલે ધરપકડ સાથે એવું હતું કે ઉડનછુ પછી અને ઉડનછુનો માઇલ્ડ રિસ્પોન્સ હતો. ઇટ વોઝ નોટ રિસીવ્ડ વેરી વેલ. અને અમને બહુ જ હાઈ એક્સપેક્ટેશન હતા કે સરસ ફિલ્મ બની છે, સોફ્ટ છે, ઇમોશન્સ છે, રાઇટ બેલેન્સ ઓફ હ્યુમર છે. બટ સમવેર maybe it didn't work with the audience, or maybe I was not honest enough to say what I wanted to say, maybe. તો એના પછી પ્રોડ્યુસર્સનું બી એવું હતું કે આપણે કંઈક અલગ કરીએ. એટલે અમે લોકો ઇન્ટરનલી મેં 10થી 12 આઈડિયાઝ, અમુક તો સ્ટોરી ડીપ લેવલ પર સ્ટોરીનું કામ થઈ ગયું એવી મેં વાર્તાઓ પિચ કરી. પણ એવું જ આવ્યું કે ના, કે અલગ કરવું છે. રાહુલભાઈ જે અમારા પ્રોડ્યુસર છે, ઈ વોઝ વેરી ક્લિયર કે અલગ કરવું છે, કે આપણે અલગ જ ફિલ્મ બનાવી છે. આઈ એમ વેરી ક્લિયર વી વોન્ટ ટુ મેક અ ડિફરન્ટ ફિલ્મ. તો એ બી પુશ મળ્યો કે અલગ ફિલ્મ કરવી છે. અને દેન આ વિચાર આવ્યો કે ડિજિટલ અરેસ્ટ એ વખતે લાસ્ટ યર ચાલુ થયું હતું એનું આખું ફોર્મેટ. તો વિચાર આવ્યો કે આની ઉપર કંઈક કરી શકીએ અને એને વાર્તામાં ઢાળીને આપણે કઈ રીતે પેલું કરીએ. અને પ્લોટ ડ્રીવન, ચલો રિલેશનશિપની બહુ વાત નથી કરવી, પ્લોટ ડ્રીવન થ્રિલર કડક આપણે બનાવીએ, ફાસ્ટ પેસ્ડ, એ જ થોટ હતો એમ. અને રિલેશનશિપને દૂર દૂર સુધી હું વિચારતો નહોતો એમ, પણ એ નેચરલ કોર છે. એટલે લખતા ઇટ બીકેમ અબાઉટ ફાધર સન એમ. અને મલ્હાર નોઝ કે કેટલું ડીપ ફાધર સન ગ્રીફ, મેલેન્કલી, ઇક્વેશનની આ ફિલ્મમાં વાત છે. થ્રિલર તો છે પણ એનો બેકબોન ઇમોશન જ છે. વાર્તાનું આખું બેકબોન ઇમોશન ફાધર સન રિલેશનશિપ ઉપર જ વાર્તા છે આખી એમ. અને અમે પણ કેટલી બધી વાઇલ વી વર દેર આર કપલ ઓફ વેરી ડ્રામેટિક સીન્સ ઇન ધ ફિલ્મ, જે અમે ફાધર સન ઇક્વેશન કે બધા પર અમે કેટલી બધી ડિસ્કશન કર્યું હતું. એન્ડ મલ્હાર ઓલ્સો બ્રોટ ઇન હિઝ ઓન ઇમોશન્સ ઇન દેટ સીન્સ. એટલે એ જ થોટ હતો કે અલગ કંઈ કરવું છે. અને એનાથી થ્રિલર તરફ ગયા કે એક પેસવાળી થ્રિલર, વાર્તા કન્સિસ્ટન્ટલી આગળ વધતી હોય. બહુ જ ફાસ્ટ પેસ ફિલ્મ છે. આઈ થિંક સો 1 hour 50 minutesની ફિલ્મ છે. અને ઇમોશન્સ પણ છે ફિલ્મમાં, જે ગુજરાતી ઓડિયન્સને જોવું ગમે છે. સો આઈ થિંક સો વી હેવ ટ્રાઇડ બેલેન્સિંગ બોથ ધ થિંગ્સ ઇન ધીસ ફિલ્મ. મને એવું કહેવું છે કે મલ્હારની ફિલ્મો ઓડિયન્સ જે બી જુએ છે એનું એક બહુ અલગ પ્રકારનું ફેન બેઝ છે, કે જે મલ્હારનો ચાર્મ છે સ્ક્રીન ઉપરનો, એ જોવા માટે એક આખો બહુ મોટો વર્ગ છે. એની સામે એક આખો વર્ગ એવો પણ ચાહક વર્ગ છે કે જે સતત એવું કહે છે કે મલ્હાર આમાં હવે નેક્સ્ટ ફિલ્મમાં જુદું કેવી રીતે કરશો, આ તો નેક્સ્ટ ફિલ્મમાં જુદું તમે શું કરવાના છો. આ છે ને કોઈ પણ એક્ટર માટે બહુ જ ડિફિકલ્ટ જગ્યા હોય છે. કે તમે જેમ કે મેં મલ્હારની આ શુભયાત્રા પણ જોઈ છે, એની વેનીલા આઈસ્ક્રીમ પણ જોઈ છે, તમને બહુ જ જુદા પ્રકારનો ટોન એની અંદર દેખાશે. બટ એટ ધ સેમ ટાઈમ હું બહુ જ સ્ટ્રોંગલી એવું માનું છું કે મલ્હારનું પોતાનું પણ એક ચાર્મ મને જે પર્સનલી બહુ જ અપીલ કરે છે, મને બહુ મજા આવે છે. આ ફિલ્મમાં મેં એનું ટ્રેલર જ જોયું છે અને અમુક સીન્સ એના જોયા છે. આઈ એમ ઈગરલી વેઇટિંગ ફોર ધીસ ફિલ્મ, કારણ કે મને લાગે છે કે જે અત્યાર સુધી કદાચ ઘણા બધા ડિરેક્ટર્સે મલ્હાર સાથે કામ કર્યું છે, પણ એની અંદરની જે આપણે જે વાત કરતા હોઈએ છીએ ટ્રુથફુલનેસ ઓફ કેરેક્ટર, એ ટ્રુથફુલનેસ મને બહુ જ બધા સીન્સમાં અને ટ્રેલરમાં જોવા મળી છે. અને આઈ એમ વેરી વેરી એક્સાઇટેડ. આઈ એમ નોટ જસ્ટ સેઇંગ ધીસ બિકોઝ આઈ એમ ઇન ફ્રન્ટ ઓફ ધ કેમેરા એન્ડ ટોકિંગ વિથ ધ ટીમ, but very genuinely from the bottom of my heart I'm waiting for this film just to watch his another kind of shade of performance. એટલે એકચ્યુઅલી વેઇટિંગ હો ભાઈ. થેન્ક યુ. બહુ મજા આવી હતી આ ફિલ્મની પ્રોસેસ કરવાની, કારણ કે અમે પહેલાં તો રીડિંગમાં મેં કીધું કે આ બરાબર જઈ રહ્યું છે ને એમ, કારણ કે અમે એકચ્યુઅલી પહેલી વાર કામ કરી રહ્યા હતા. પણ ઓવરઓલ હી ઇઝ ઓલ્સો વેરી, અમુક બાબતોમાં ક્લિયર છે કે આ આવી રીતે જ જોઈએ છે સીન. અમુક અમે થોડું વર્કઆઉટ કરતા હતા, એટલે આમ સરસ મજા આવી. સો ઇટ્સ અ ગુડ ડિરેક્ટર એક્ટર્સ કોમ્બો. અને એ વખતે બહુ એક સરપ્રાઇઝ મસ્ત મજાની વસ્તુ એવી હતી કે દ્વારિકાનો નાથ જે ગીત આટલું વર્લ્ડ વાઇડ ફેમસ થયું, એ સોંગ આવ્યું હતું એ દિવસે અમે શૂટ કરતા હતા 2 જણા. અને મેં કીધું કે ભાઈ કયું ગીત આવ્યું? તો આ તો મસ્ત છે યાર ગીત તો યાર એવું. તો અમે સાંભળ્યું, અમે જોયું, મજા પડી. પછી એ દિવસે અમે શેર કર્યું ત્યારે એણે બધાના આઈડીઝ ટેગ કર્યા હતા, ઇફ યુ રિમેમ્બર. પણ અમને ગજબ. તો ચલો પછી વાત કરીએ, પણ તાત્કાલિક શેરવેર કરી દીધું જ્યારે ખાલી સોંગ આવ્યું હતું ત્યારે મૂવીની કોઈ વાત નથી, ખાલી સોંગ રિલીઝ થયું હતું ને છેલ્લે એવું હતું કે લાલો એક જલ્દી રિલીઝ થાય છે. પણ એ
પણ એટલે એ બધું થયું અને લાલુને મને આખી મને છે ને journey- એ બી પૂછવું છે કે સ્ક્રિપ્ટ આપણી પાસે આવે તો એની અંદર અમુક મટીરિયલ આપણે જોતા હોઈએ અને આપણા મનમાં એક કેલ્ક્યુલેશન પણ અજાણતા પણ આપણા મનમાં એક કેલ્ક્યુલેશન ચાલતા હોય કે અચ્છા આની અંદર આવું હશે આવું હશે આવું હશે આવું હશે આ કેટલા સુધી પહોંચશે ફિલ્મ અને ધારો કે તમારા મનમાં એક એવી પણ ક્લેરિટી હોય કે ધીસ ઇઝ કમ્પ્લીટલી ઓકે ઇફ ઇટ ઇઝ નોટ અ મેઇન સ્ટ્રીમ ફિલ્મ તો આ કાન સુધી પહોંચે અથવા તો ફલાણા ફેસ્ટિવલ સુધી પહોંચે એવી પણ ફિલ્મ હોય તો એના માટે તમારા ગણિત અલગ હોય બટ મોટા ભાગની ધારો કે અનીશે ધરપકડ લાવ્યો છે ઇટ્સ અ મેઇન સ્ટ્રીમ ફિલ્મ કમર્શિયલ ફિલ્મ છે મેઇન સ્ટ્રીમ છે ઓફકોર્સ કોમેડી ઓરિએન્ટેડ નથી ફિલ્મ તો એવું શું હતું કે જેના કારણે તમે લોકોએ સ્ક્રિપ્ટને હા પાડી એવું તો શું અપીલ કરી ગયું હતું મને ના પૂછો beggars can't be choosers. ઓકે ગોટ ઇટ કે ઇટ વોઝ ના ના સુહદનું જે કેરેક્ટર બિફોર ધ સક્સેસ ઓફ ના ના પણ હું કહું ઓનેસ્ટલી પણ નહીં પણ ભાઈ હું એટલા માટે આ પૂછું છું એક્ટર ટુ એક્ટર રિલેશનશિપમાં પૂછું છું કે ઇવન ઇફ ઇટ ઇઝ અ સ્મોલ કેરેક્ટર આઈ એમ નોટ સેઇંગ અબાઉટ ધ લેન્થ ઓફ ધ કેરેક્ટર બટ કંઈક એવું પોટેન્શિયલ હોય ને કે જે તમને અંદરથી આમ પ્રેરે કે યાર આ કરવું છે જેની અંદર હું કંઈક લઈને આવીશ કારણ કે એ ભૂખ તો રહેવાની જ છે કે ભાઈ જે હું શીખ્યો છું જે જાણું છું જે સમજું છું જે નોલેજ છે એને આની અંદર હું ક્યાં સર્વ કરું સૌથી પહેલાં તો ફિલ્મનો જે ટોપિક છે જેના પર વાત થઈ રહી છે એ બહુ મને લાગ્યું કે આના પર વાત થવી જોઈએ રાઈટ કારણ કે સિનેમા ઇઝ અ મીડિયમ ઓફ અવેરનેસ સમહાઉ કોઈક રીતે અને આવું મારી અરાઉન્ડ 2-3 મારા ફ્રેન્ડ્સને ડિજિટલ અરેસ્ટ વાળા જે કાંડ છે એ થઈ ચૂક્યા હતા એક્ઝેક્ટલી ડિજિટલ અરેસ્ટ કે કોઈ ના ના ડિજિટલ શું વાત કરે? હા એટલે મને ખબર છે કે કેવી સિચ્યુએશન હોય છે એ લોકોની એટલે મને એવું હતું કે આના પર વાત થવી જોઈએ અને જો આ ટોપિક પર કંઈક સ્ક્રિપ્ટ બની રહી છે તો અને હું એનો પાર્ટ મારે બનવું છે અને મજા આવી મારું કેરેક્ટર ફન હતું અને સપોર્ટિંગ કેરેક્ટર છે મેઇન તો આમાં પણ કૃષ્ણ જ છે ઇન અ વે હા એટલે એક્ઝામમાં આઈએમપી હોય ને એ આનો ધરપકડનો આઈએમપી છે અરે યાર ના પણ મને તમારા લોકોની આ પ્રમોશનલ રીલ પણ બહુ ગમી બહુ ઇન્ટરેસ્ટિંગ બનાવી છે હા બે ચાર શૂટ કરી છે 2-4 શૂટ કરી પણ એ જે સુહદ જે કહી રહ્યો છે ને કે ઇન્ટરેસ્ટિંગ એ હતું કે હ્યુમર નથી એવું નથી ફિલ્મમાં પણ બહુ લિમિટેડ અને નાની નાની but you સ્પેસીસ can't છે say that it's a comedy film. It's not a comedy film There at is all. humor, but it's a situational humor. એવું કહી શકાય. ડિફરન્ટ એ છે કે મલ્હાર ઇઝ નોટ ડુઈંગ એનીથિંગ લાઈક દેટ ઇન ધ ફિલ્મ હી ઇઝ સિરિયસ હી ઇઝ ગોઈંગ થ્રુ સમથિંગ ઇન ધ ફિલ્મ અને હિયર ઇઝ અ ફ્રેન્ડ જે સામે ચાલીને પેલું બી નથી કરતો એ સાથે છે જે આપણે રિયલ લાઈફમાં ફ્રેન્ડ સાથે આપણે હોય કે આપણે એવું કંઈ એકબીજાને ઇન્ટેલેક્ચ્યુઅલ વાતો કે મોટિવેશન આમ ના આપતા હોઈએ બટ વી આર ધેર ફોર ઈચ અધર કાઇન્ડ ઓફ અ સિચ્યુએશન તો સ્ક્રિપ્ટમાં જે રોલ છે જેટલો એનાથી અમારું કોન્સ્ટન્ટલી એ હતું કે એમાં કઈ રીતે ઇમ્પ્રોવાઇઝ કરીને હજી નવું કંઈક લાવી શકીએ પ્લસ મલ્હાર પાસિંગ ઓન અ લોટ ઓફ સ્મોલર હ્યુમર બિટ્સ ટુ હિમ ગિવિંગ હિમ ડાયલોગ છે ને આપણે આ રીતે પ્લે કરીએ તો એમાં બી કેરેક્ટરાઇઝેશન ખાસું સારી રીતે અને બીજી મેઇન વસ્તુ મને એવું હતું કે મલ્હારભાઈ છે તો મજા આવશે હું ક્યારેય કામ નથી કર્યું મેં તો અને અગેન 2015માં અમે કોલેજ બંક કરીને છેલ્લો દિવસ મોબાઈલમાં જોયું હતું બંધ કરીને મોબાઈલમાં જોયું હા એટલે ત્યારે પૈસા ના હતા અને બજેટ બી નહીં તો પેલું હોય કે ફોનમાં આજે બધા બપોરના ક્લાસમાં ના જતા આપણે બધા આજે મોબાઈલમાં બધા જોડે બેસીને જોઈશું છેલ્લો દિવસ એવી રીતે બંક કરીને જોયું હતું પછી થિયેટરમાં જવાના તો પૈસા નહોતા પણ અગેન કામ કરવું હતું એ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ હતી પણ બહુ મજા આવી મને તો એ એમ જેમ કીધું કે આવીને મને કીધું કે આમાં રોલ કાપતા નહીં કે નાનું અરે એમ એ જવા દો ને એ તો વાત જ નથી કરવી No, but he has no indulgence like that. Even with both of them, we were doing everything and they were like, you are sure. So I do get confused. I want validation કે ના બરાબર જઈ રહ્યું છે. I keep asking him કે બરાબર છે બરાબર. But he's like, yeah, okay છે. You like have like બસ ચલો કરીએ તો આગળ. So that way it was a very organic process કે કશે અમે એ રીતે નથી અટવાયા કે ભાઈ મલ્હાર કે ના યાર આવી રીતે જ થવું જોઈએ કે સુહદ કે યાર આમાં મજા નથી આવતી. એક ઓપ્શન બી લેતા હતા અમે તો કે લેટ સી એડિટમાં ફાઇનલ કટમાં કેવું લાગે છે કે એકાદ ઓપ્શન બી અલગ રીતે લઈએ એવો ટ્રાય કરતા હતા સો અને એમાં છે ને ટીમ યાર બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે આજે મને સુહદ સાથે કંઈ બનતું જ ના હોય બોલવાના સંબંધ ના હોય અથવા એવો રિલેશન હોય કે નહીં મજા આવે યાર ચાલ ને હા ભાઈ કરના એવો કર લો ને યાર તો પછી ફિલ્મ નથી બનતી એનાથી ઇટ હેઝ ટુ બી આપણે સિરિયલ કરતા હોય તો 6 મહિના પછી એનું સારું થઈ જાય પણ ત્યાં સિરિયલ 200 એપિસોડ પતી ગયા હોય પણ અહીંયા એવું નથી થતું હોતું અહીંયા બહુ આમ
એક બધા ભેગા બેસીને રહેવું, બધા ભેગા બેસીને આમ એક તૈયાર કરવી, ફિલ્મને વાંચવી. મને એવું યાદ છે એક બે સીન્સ એવા હતા કે કોમેડી ફૂટતી હતી અને હું કરવા જતો હતો, મને એવું થયું કે મને એવું લાગે છે સુરત તારે આ કરવું જોઈએ, બિકોઝ યોર કેરેક્ટર સેઝ ધીસ. તો અમે ડિસ્કસ કરીએ કે મને એવું લાગે છે કે આપણે ઊંધો કરી નાખીએ સીન જેમાં મારે ઓછું બોલવાનું આવે છે. એવું યાર બહુ જરૂરી છે એ વખતે એમ. યાર પણ આ અન્ડરસ્ટેન્ડિંગ છે ને, અથવા તો આ મેચ્યોરિટી છે, એ બહુ એમ નહીં કહું કે આ બહુ રેરલી છે, પણ સમટાઈમ્સ દેર આર ઇન્સિક્યોરિટીઝ બિટવીન ધ એક્ટર્સ કે મારા કરતાં આની લાઈન અથવા તો આનું આ પંચ ફોડે છે. મને લાગે છે કે ઓવરઓલ તમારો ફિલ્મનો ટોન શું છે અને વોટ ડિરેક્ટર વોન્ટ્સ એ કઈ જગ્યાએ ડ્રાઈવ કરીને લઈ જાય છે. જરૂરી નથી કે દર વખતે તમે ડ્રાઈવ કરતા હોય, તમે ખાલી પાછળની સીટ ઉપર બેઠા હોય તો એ ઘણું છે. અને સિનેમા ઇઝ અ મીડિયમ ઓફ મોર સાયલન્સ દેન અને આમાં સાયલન્સીસ છે. અમે લોકો જે રીડિંગ કરતા હતા ત્યારે હી વોઝ ઓલ્સો ફિગરિંગ આઉટ, હી વોઝ ઓલ્સો આસ્કિંગ મી કે બરાબર જઈ રહ્યો છે ને ટોન, બિકોઝ હી અને ડાયલોગ્સ. અને મને એવું હતું કે આઈ ઓલ્સો વોન્ટેડ ટુ થોડુંક ઘણી મને બી એવું થતું હતું કે થોડુંક નાખીએ હ્યુમર, અને એ વુડ બી લાઈક કે ના આમાં અહીંયા આપણે કોમેડી કરીએ જ નહીં. આ સીનમાં જરા બી એક પંચ બી નથી જોઈતો જે ટોનમાં જાય છે. તો ટોન જે સેટ થયો છે એમાં હી ઇઝ પ્રિટી મચ રિસ્પોન્સિબલ ફોર દેટ કે ટોન કન્સિસ્ટન્ટલી મેનેજ થયો છે. કેમ કે હ્યુમર કર્યું જ નથી, એ કાઢી જ નાખ્યું છે જે છે, અથવા સુહદને પાસ ઓન કર્યું છે કે જે એ બી થોડું છે, બહુ જ નેચરલ થોડું હ્યુમર કરવાનો પ્રયત્ન. પણ મને લાગે છે કે ભાઈ આ જે એક મિસકન્સેપ્શન છે મેકર્સમાં, નોટ ઇન ઓડિયન્સ, હું અગેન કહું છું કે મેકર્સમાં ફિલ્મમાં કોમેડી હોવી જોઈએ અથવા તો હ્યુમર હોવું જોઈએ તો જ ચાલશે. આ ફિલ્મમાં કોમેડી નથી તો આ નહીં ચાલે, ઓડિયન્સ એક્સેપ્ટ નહીં કરે. આઈ થિંક એનો વન ઓફ ધી ફાઇનેસ્ટ એક્ઝામ્પલ ઇઝ ભ્રમ. એબ્સોલ્યુટલી રાઈટ, કે જેમાં કોમેડી હતી જ નહીં. અને એવરીબડી સેડ એ ટાઈમે ગયા વર્ષે જ્યારે રિલીઝ થઈ ત્યારે કે નહીં ચાલે, આ તો આટલી સિરિયસ ફિલ્મ તો કોણ જુએ છે, આપણા ગુજરાતી ફિલ્મોમાં ઓડિયન્સને લોકોને થ્રિલર જોવાની આદત નથી. અને ઇટ ક્રેક્ડ મોર દેન આઈ થિંક 6-7 કરોડ સુધી તો આરામથી પહોંચી ગઈ હતી ફિલ્મ બોક્સ ઓફિસ નંબર્સની જો વાત કરીએ તો, એનાથી જો માપદંડ માપવામાં આવે તો. પણ લોકોએ બહુ પ્રેમથી ફિલ્મને જોઈ, વખાણી, એપ્રિશિએટ કરી છે. તો આપણે કદાચ ઓડિયન્સને બહુ ઓછું આંકીએ છીએ કે એમને કોમેડી જ જોઈએ છે. કોમેડી તો એમને મળી જાય છે, એમને અલ્ટિમેટલી એક સારું કોન્ટેન્ટ જે રિલેટ થઈ શકે. પણ એનું રીઝન એ પણ છે કે તમે જે બી બિગર બોક્સ ઓફિસ નંબરવાળી ફિલ્મ્સ જુઓ એમાં કોમેડી ડ્રાઇવિંગ ફેક્ટર, કોમેડી અને ઇમોશન્સ, પણ કોમેડી તો ડ્રાઇવિંગ ફેક્ટર રહ્યો છે. બટ અલ્ટિમેટલી ભાઈ કોમેડીની સાથે ફિલ્મની સ્ટોરી બી તો છે. હા, એ તો છે. દાખલા તરીકે તમે કોઈ પણ હમણાં રિસેન્ટલી ગયા વર્ષે રિલીઝ થયેલી ફિલ્મોમાંની કંઈ પણ વાત કરો તો એમાં ઓડિયન્સના કોર ઇમોશન સાથે તમે શું કનેક્ટ કરો છો, ધેટ ઇઝ આઈ થિંક જ્યાં ઓડિયન્સ અને ફિલ્મ મેકર બંને બાજુ વિન વિન સિચ્યુએશન આવે છે. હું એ પોઈન્ટ ઉપર જ આવું છું કે ફિલ્મમાં જે મેં ટ્રેલર જોયું અને સીન્સ જોયા, પ્રશાંતભાઈ હેઝ ડન અ વન્ડરફુલ જોબ. આઈ થિંક બહુ જ બધા વખત પછી મને બહુ જ જુદા પ્રકારના પ્રશાંત બારોટ કેરેક્ટર તરીકે મને બહુ જ જુદા દેખાઈ રહ્યા છે આમાં. ફાધર સનની વાત છે. હું એક પ્લે છેલ્લા 16 વર્ષથી કરું છું ફાધર સનનું, જેનું નામ છે વેલકમ જિંદગી. મને ઘણી વખત તાજ્જુબ થાય છે કે 16 વર્ષથી સતત એક નાટક કેવી રીતે ચાલી શકે. અગેન એ ફિલ્મ, એ જે નાટક છે એ બહુ સિરિયસ ટોપિક ઉપર છે કે બાપ દીકરાની વચ્ચે કમ્યુનિકેશન જ નથી, મા વચ્ચે બ્રિજ બને છે એવી કંઈક વાત થાય છે. અને એનો આન્સર મને 16 વર્ષે એવું મળે છે કે દેર ઇઝ અ વેરી નેક્સ્ટ ડોર ઇમોશન જે છે બાપ દીકરાના રિલેશનશિપની વાત. હું આપણી ફિલ્મ ઉપર આવું છું. હું મારી ફિલ્મ કે મારા નાટકને ક્યાંય પ્રમોટ નથી કર્યો, આઈ એમ જસ્ટ ટ્રાઇંગ ટુ કનેક્ટ ધી ડોટ્સ. કે જ્યારે એ પ્લે સૌમ્ય સરે મને કહ્યું ત્યારે મારો ઇમિડિયેટ કનેક્ટ અને રિસ્પોન્સ એ હતો મારી રિયલ લાઈફ રિલેશનશિપ વિથ માય ફાધર. અને આઈ થિંક ઇટ્સ નોટ અબાઉટ જસ્ટ માય રિલેશનશિપ કે મલ્હાર કે સુહદ કે યોર કે અહીંયા જે લોકો છે, આ દરેક એક ટીન એજમાં અથવા તો કોઈક ઉંમરનો એક એવો ફેઝ આવે છે કે જેની અંદર તમને તમારા ફાધર સાથેના, ખાસ કરીને દીકરાના એના પપ્પા સાથેના રિલેશનશિપમાં કોઈક એક પ્રકારનો ગેપ આવી જતો હોય છે. એ કદાચ સમજણનો ગેપ હોય. બહુ આપણે હ્યુમર એવું કહે છે કે મારા બાપા મને સમજતા નથી એમ, પણ એ કદાચ એક ખીણ જો કરેક્ટ સમયે જો પૂરાય નહીં તો એ વધતી જતી હોય છે. વેલકમ જિંદગી એ પ્લે વિશે ને એવા ઇમોશન વિશે વાત કરે છે જે અંતમાં એ ખીણ પૂરાય છે કોઈક રીતે. મારે ફિલ્મ વિશે તો આપણે એઝ અ ડિરેક્ટર તમે વાત કરજો જ, પણ એની સાથે મને તમારા પણ ઇફ યુ વોન્ટ ટુ શેર અબાઉટ યોર પર્સનલ રિલેશનશિપ in current times, in previous times, and how was your personal relationship with your father? જો હું મારાથી જ ક્રેક કરું, શરૂ કરું તો I would like to be openly talk about my father relationship with mine. કે there was a time કે જ્યારે અમારે બંનેની વચ્ચે વાત જ ના થાય, હા હું એમ કરીને અમે લોકો પસાર થઈ જઈએ.
અને એવું નહોતું કે કંઈક બહુ મોટું ખરાબ લગાવડીને બેઠા છે, પણ ખબર ના પડે કે તમે વાત શું કરો એમ. અને પછી ના અત્યારના ઘણા વર્ષોથી એવો ફેઝ છે કે જેની અંદર અમે લોકો જમવા માટે બેસીએ તો એ ખુરશી લઈને બેઠા હોય અને અમે લોકો 2 કલાક 3 કલાક આરામથી રેન્ડમ ટોપિક ઉપર વાત કરતા હોય. તો એ ફેઝમાંથી જે નીકળીને તો કંઈક એના ઉપર વાત થઈ છે. એ ફેઝ મેં જોયો જ અને નથી. બીજું એની સાથે ખાલી જોડી દઉં કે કોઈ એવા ઓબ્ઝર્વેશન્સ કે એક્સપિરિયન્સીસ ફિલ્મની સાથે કંઈક ઇમોશનલ લેવલ પર જોડવાના પ્રયત્ન થયા છે કે ઓર્ગેનિકલી આવ્યા છે? એ ફેઝ મેં જોયો જ નથી બિકોઝ આઈ લોસ્ટ માય ફાધર વેન આઈ વોઝ 14. એટલે હું 14 વર્ષનો હતો ત્યારે આઈ લોસ્ટ હિમ અને આઈ વોઝ વેરી ક્લોઝ ટુ માય ફાધર, એક્સ્ટ્રીમલી ક્લોઝ ટુ માય ફાધર. અને દેટ ઇક્વેશન વોઝ બ્યુટિફુલ. અને આપણે હજી એજમાં આવ્યો જ નહોતો કે જ્યાં પ્રોબ્લેમ્સ ચાલુ થઈ શકે. આઈ વોઝ ઇન ઓલમોસ્ટ એન્ટરિંગ દેટ એજ કે જ્યાં તમારે એ પ્રોબ્લેમ્સ આવવાના ચાલુ થાય. યોર હોર્મોન્સ ઓલ્સો સ્ટાર્ટ એક્ટિંગ, યુ ટર્ન ટુ બીકમ અ ડિફરન્ટ પર્સન ઓલ્સો. તો એ ફેઝમાં હું એન્ટર થવાનો હતો ત્યારે જ હી પાસ્ડ અવે. અને ખાસા અને આઈ વોઝ અ શેલ્ટર્ડ કિડ. એટલે આઈ એમ લકી ટુ હેવ અ ફેમિલી જેના લીધે હું અત્યારે અહીંયા સુધી પહોંચ્યો છું કે દે હેવ સપોર્ટેડ મી. અને તો એ બહુ જ શેલ્ટર્ડ એન્વાયરમેન્ટ હતું. એ જે ટ્રોમા હતો એ ટ્રોમા હજી પણ છે અને આઈ કેરી દેટ ટ્રોમા એવરી ડે વિથ મી એન્ડ ઇટ રિફ્લેક્ટ્સ ઇન માય ફ્રેન્ડશિપ્સ, માય ફિલ્મ્સ એન્ડ માય ઇક્વેશન્સ વિથ એવરીવન. એ ગમે ત્યાં ઘણીવાર નેગેટિવલી બી સખત ઇમ્પેક્ટ કરે છે. રાઈટ. પણ એ ટ્રોમા સાથે મને ડીલ કરવાનો ક્યારે મોકો જ ના મળ્યો. કેમ કે હું આઈ વોઝ શેલ્ટર્ડ. એટલે બધી વસ્તુ બધું સારું જ છે, બધું સારું છે. સો દેર વોઝ આઈ નેવર ડેલ્ટ વિથ દેટ ટ્રોમા. એટલે ફિલ્મમાં અગર ફિલ્મના કોન્ટેક્સમાં વાત કરું તો ફિલ્મમાં જે વાત થાય છે ફાધર સનનો જે ફેઝમાં, એ ફેઝ મેં જોયો જ નથી. કે મને ખબર એટલે જ્યારે લોકો વાત કરે ને કે મારા પપ્પા જોડે આવું છે કે હું રીલ્સ જોઉં ઇન્સ્ટાગ્રામ પર, તો આઈ કેન નોટ રિલેટ વિથ ઇટ બિકોઝ આઈ હેવ નેવર સીન ઇટ. બટ ધ ફિલ્મ અંકિત જોડે મેં ફિલ્મ લખી અને અગેન યુ વર ધ પર્સન હુ ઇન્ટ્રોડ્યુસ મી ટુ અંકિત. એન્ડ અંકિત હેઝ બીન પાર્ટ ઓફ ઓલ માય ફિલ્મ્સ પ્લસ વન ઓફ માય ક્લોઝેસ્ટ ફ્રેન્ડ્સ. And we also relate with each other on death. He has also seen death in his life, same, but at a later age. તો મેં ખાસું એની પર હું એને રિલાય કરતો હતો કે યાર આ મુમેન્ટ આવો હોઈ શકે ને ભાઈ, એમ આ રીતે આને જોઈ શકીએ ને એમ. અને એન્ડ ધેન વિથ ધી એક્ટર્સ કે ભાઈ આઈ નો હી વુડ હેવ લિવ્ડ સર્ટન લાઈફ વિથ હિઝ ફાધર ઓર પેરેન્ટ્સ. તો હું રિલાય કરું છું કે અચ્છા આ લોકો જે ઇક્વેશન બનાવી રહ્યા છે બરાબર છે ને બાકી આપણે પેરેલલ્સ ડ્રો કરીએ ને ઇમોશનનું પેરેલલ આપણે બીજા રિલેશનશિપમાં, બીજા વ્યક્તિ સાથે કે બીજા ફોર્મેટમાં આપણે જીવ્યા હોઈએ તો ઇમોશન ત્યાંથી કાઢીને આપણે અહીંયા નાખીએ કે અચ્છા મેં આ વસ્તુ, જે મારા માટે બી રેવલેશન હતું કે ફોર મી માય મધર ઇઝ બોથ માય ફાધર, મધર, ફ્રેન્ડ, એવરીથિંગ. તો મમ્મી સાથે તો બધા ઇક્વેશન જોયેલા છે, ફાધરવાળા બી, ફ્રેન્ડવાળા બી, ગુસ્સેવાળા બી, ઇમોશનવાળા બી, બધા જ ઇમોશન. તો એ ફિલ્મના પ્રોસેસમાં મારા માટે બી ખાસું એ રેવલેશન હતું એમ કે આ ઓકે આઈ કેન નાવ રિલેટ. જે ફાધર સનની વાત થાય છે દેટ ઇઝ મધર સન ફોર મી. આઈ કેન હેવ ક્લિયર લિંક અપ દેટ વે. એન્ડ આઈ એમ શ્યોર મલ્હાર વુડ ઓલ્સો હેવ સમથિંગ ટુ શેર દેર કે એ શું થોટ પ્રોસેસ હતો એવા સીન્સ કરતી વખતે કે એ ઇક્વેશન બિલ્ડ કરતી વખતે. યા એટલે હું મારી વાત કરું તો મારામાં કેવું થયું છે કે ઓફકોર્સ ટિલ ધ 12th હું અહીંયા અમદાવાદમાં હતો, પછી બહાર બહુ રહ્યો. એટ ધ ટાઈમ આ ખબર પડી કે એકચ્યુઅલી શું ફાધર સનના ઇક્વેશન કેવા હોય છે એમ પ્રોપરલી. એનું મેઇન રીઝન કે મેં 12મા સુધી અમદાવાદમાં ભણ્યો અને પછી સીધું બોમ્બે જતો રહ્યો 3-4 વર્ષ, ને પછી કન્ટિન્યુઅસલી બોમ્બે રહ્યો ટિલ 2016, એટલે ઓલમોસ્ટ 7.5-8 years. એ વખતે હું બહુ ઓછું આવતો હતો અમદાવાદ ને ખબર નહોતી પડતી. એટલે એટ ધ ટાઈમ થોડા ઘણા પેલા મળવાના, આવવાનું અને રહેવાનું, એટલે પેલું ઘરે વેકેશન જેવી ફીલ આવતી હતી. ને પહેલાં બહુ ઇક્વેશન હતા કે ના થતું હોય તો પછી બીજે લાગી જાઓ, કામે ટાઈપનું જે બધું હોય છે. અને એ વખતે ઘણી બધી વખત હું સ્ટબન હતો બહુ બાબતોમાં કે ના યાર આ તો સર્વાઈવ કરવાનું છે ને તો હું મારી જાતે કરી લઈશ, તમારી પાસેથી પૈસા નહીં માગું એમ. કારણ કે બંને જણા જોબ કરે મમ્મી પપ્પા, એટલે એમના એક આખા પોઈન્ટ ઓફ વ્યૂ અલગ રહ્યા છે. પ્લસ ઇક્વેશન વાઇઝ હું વાત કરું તો ઇટ્સ વેરી ન્યુટ્રલ, નોટ ગ્રેટ, નોટ બેડ. ઇટ્સ બધું આમ જીવન કેવું સોર્ટેડ લાઈફ હોય એવું આમ ટાઈપનું. કંઈ તકલીફ હોય તો સોલ્વ કરી દઈએ, અને જમવાનું છે જોડે બેસીને તો જોડે બેસીને જમી બી લઈએ ટાઈપનું ઇક્વેશન. એટલે ટિલ છેલ્લો દિવસ ઇટ વોઝ ઓલ દેટ. પછી છેલ્લો દિવસ પછીથી લઈને કોવિડ સુધી થોડું અલગ હતું. કોવિડમાં તો 1.5-2 વર્ષ ઘરે જ રહ્યા આમ સતત. એટલે આમ વર્ષ હું કેટલા વર્ષો પછી 1 વર્ષ ઘરે રહ્યો હોઈશ એવું આખું વાઇબ હતી. સો પછી ધીરે ધીરે ચોઇસીસ વિશે ને ફૂડના પેલા વિશે ખબર પડી ને બધું ધીરે ધીરે
હેલ્પિંગ હેન્ડ્સ કેવી રીતે હોય છે એ બધી માહિતી ખબર પડવા લાગી. સો બધું કટકે વટકે આમ ચાલતું હતું, બટ ઇટ વોઝ લાઈક દેટ, એવું આમ ન્યુટ્રલ અને અમુક વાર બહુ જ સારું, અમુક વાર ન્યુટ્રલ, આવું બધું ચાલી પણ આઈ રહ્યું થિંક હતું. આ છે ને બહુ જનરલ ફિલિંગ ને જનરલ રિલેશનશિપ છે કોઈ પણ ફાધર સનની વચ્ચે. Yeah. એ હંમેશા આ ઉતાર ચઢાવ રહેવાના જ છે. અને એના કારણે જ કદાચ જે પેલી સાયકોલોજીમાં પણ કહે છે કે અ બોય ઇઝ ઓલવેઝ ક્લોઝ ટુ હિઝ મધર અને ડોટર ઇઝ વેરી ઓલવેઝ ક્લોઝ ટુ હર ફાધર, એના જેવું છે. એના જે અઢળક સ્કેડ્યુલો જે પત્તા જ ના હોય એના માટે બરાબર. હા, એટલે હું તો હજી એવું વિચારમાં હતો કે કદાચ ધરપકડ કે એના પછીની ફિલ્મ મુગલે આઝમને ક્રોસ કરી જશે કદાચ, જો એમની ઈચ્છા હોય તો. એવી નવાઈ નહીં કે 15 તારીખે ફિલ્મ રિલીઝ થતી હોય અને 14 તારીખે એક શૂટ કરતા હોય. એક જરા જરાક થોડુંક સરપ્રાઈઝ. એ પેલું ચિત્રકાર હોય છે ને, હવે એક્ઝિબિશનમાં લાગી ગયું હોય તો બી આમ છેલ્લો એક છેલ્લો સ્ટ્રોક stroke મારી મારી જાય. દો. ये कुछ रह गया है मेरा. કેટલા સ્કેડ્યુલ છે આના? આના તો આઈ ગેસ આપણે 3 સ્કેડ્યુલ સ્કેડ્યુલ ત્રણ ક્યાં થયા? બે ના ના, અરે હું એમ કહું છું સ્કેડ્યુલ તો બહુ જ આમ પછીની વાત છે, જેની તો આપણને ટેવ. પણ મજાની વાત એવી હતી કે પહેલા સળંગ 18 દિવસ જે શૂટ થયું ને સુપર ભાઈ, એ બહુ ગજબ થયું. હા. પછી 2 દિવસ બાકી હતા અને વરસાદની એક્ઝામમાં અમે બધા અટવાયા કે કરીએ ના કરીએ. મેં કીધું આ 2 દિવસ આવતા આવતા હવે વાટ લાગી ક્યારે જવાની આવશે છે. ખબર નથી. તો હું કોઈને કહેતો હતો ને, મેં કીધું યાર અમારી તો ફિલ્મ પતવાઈ એમ, આમ કે ના હોય લે. ના હોય લે, આ પતે જ નહીં લે, તમારી પિક્ચર નહીં પતે એમ. એવું મેં કીધું નહીં પતે લે, 2 દિવસ બાકી, આ લોકો સમજી નહીં રહે કોઈ મારી વાત. ગયું એને કે હા, પતી પતી ગયું ગયું. નહીં પતે. અને સાહેબ કટ ટુ સીધો પછી 2 દિવસનું સ્કેડ્યુલ લાગ્યું. પછી મેં કીધું 1 દિવસનું સ્કેડ્યુલ. મેં કીધું આવું બધું સાચા હોય છે એ લોકો. પણ હા, પહેલાં જે 18-20 દિવસ સળંગ શૂટ થયું એમાં બી લોકોને શોખ તો હતો જ કે યાર પતવાઈ પિક્ચર એમ, એવું. પણ એવું કેમ છે? એટલે શું પાછલી ફિલ્મોનો રેકોર્ડ શું છે? એ આઈ ગેસ ધ ઇશ્યુ ઇઝ કે સ્ક્રિપ્ટને લઈને જે આઈ એમ ટ્રાઇંગ ટુ ઓલ્સો કમ આઉટ ઓફ ઇટ, કે સ્ક્રિપ્ટ એકદમ જે ફાઇનલ સ્ક્રિપ્ટ હોવી જોઈએ, અને એ સ્ક્રિપ્ટ નથી હોતી કે એકદમ ફાઇનલ એન્ડ દેન આઈ લાઈક ટુ ઇમ્પ્રોવાઇઝ. એટલે પછી વસ્તુઓ સેટ ઉપર બદલાય, Correct. એને તમે લખો, રીરાઇટ કરો, અને એની મજા અલગ છે. એ ઇન્ટેલિજન્સની અલગ મજા છે કે તમે ત્યાં જઈને ડિસ્કવર કરો છો વસ્તુઓ. એના લીધે બહુ ઘણીવાર, એટલે ધૂમકી ઓલ્સો વોઝ શોટ ઇન મલ્ટિપલ સ્કેડ્યુલ્સ. ઇટ વોઝ નોટ જસ્ટ ધીસ, બટ એ વખતે એવું પણ હતું કે વી વર ઇન્વેસ્ટિંગ ઇન મેકિંગ ધ ફિલ્મ. એટલે એવરી સ્ટેજ કંઈક કામ કર્યું, થોડા પૈસા આવ્યા, ફરીથી ફિલ્મ Right. શૂટ કર્યું. જે લાલોની પણ જે જર્ની હતી સેમ, થોડા પૈસા નાખ્યા, શૂટ કરી, થોડા પૈસા નાખ્યા, શૂટ કરી. એના લીધે બી મલ્ટિપલ સ્કેડ્યુલ્સ થયા અને સ્ક્રિપ્ટ લખાતી હતી જોડે જોડે. અને એક પેલો થોડો રઘવાટ ને ઉતાવળ કે ચલો જલ્દી બનાવી કાઢવી છે ફિલ્મ એમ, વિચ હેઝ અફેક્ટેડ બી. કે ભાઈ આની સાથે પણ આઈ રિમેમ્બર ધરપકડ વખતે બી દેવર કપલ ઓફ ટાઈમ્સ જ્યારે પ્રેપ ચાલી રહ્યું હતું, હી વોઝ ટેલિંગ મી કે આઈ એમ નોટ શ્યોર કે આપણે ટાઈમલી શૂટ કરીશું. ઇઝ લાઈક કે ટાઈમ લેવો હોય તો લઈ લો, આપણે પછી શાંતિથી કરીએ. હી ટોલ્ડ મી કપલ ઓફ ટાઈમ્સ એમ. પણ ધરપકડ સાથે એવું હતું કે ટોપિક એટલો પેલો હતો ઇમ્પોર્ટન્ટ, અને કે આ વાત અત્યારે કહેવી બહુ જ જરૂરી રાઈટ છે. રાઈટ. એટલે આ વર્ષમાં તો આવી જ જવી જોઈએ રિલીઝ એમ. ફટાફટ આપણે એને શૂટ ડિજિટલ કરવી જ એરેસ્ટ જોઈએ. વિશે કેટલી બધી વાતો થઈ છે અને કેટલી બધી આપણે કોન્સ્ટન્ટ અવેરનેસ, આપણે ફોન કોલ કરતા હોઈએ તો સામેથી પેલા ઓટો જનરેટેડ મેસેજીસ જે હોય છે, પ્રી રેકોર્ડેડ Yes, મેસેજીસ, yes. એ આપણે સાંભળતા હોઈએ છીએ. અને નાવ પીપલ આર ગેટિંગ અવેર અબાઉટ ઇટ. મને ઘણી વખત એવું થાય કે બહુ જ લિટરેટ લોકો, ભણેલા ગણેલા, એટલે આઈએએસ લેવલના લોકો, ઇવન મેં કેટલા બધા એવા પણ કિસ્સાઓ સાંભળ્યા છે કે જેમાં કોઈ હાઈકોર્ટના જજ હોય, એ પોતે એની અંદર ફસાઈ ગયા હોય. તો આ કયા લેવલનું ઇન્ટેલિજન્ટ સ્કેમ હશે? મને એના વિશે બી તમે લોકો બધા કંઈક વાત કરો ને કે શું, એટલે આ સ્કેમ પર્ટિક્યુલરલી આ જ વસ્તુ કેમ? એટલે આમાં છે ને અમે લોકો જ્યારે શૂટ કરતા હતા ને તમારા, અને બીજું ઓલ્સો કે તમારા લોકોની સાથે ક્યારે આવું કંઈક થયું હોય, થતા રહી ગયું હોય, કારણ કે કદાચ તમે વધારે અવેર હોય, અથવા તો તમારા ફ્રેન્ડ સર્કલમાંથી કંઈક. જ્યારે અમે શૂટ કરતા ને ત્યારે અમને રોજ એક બાય નવા આર્ટિકલ્સ આવતા હતા. યુ આર યુઝ ટુ શેર વિથ પીપલ કે ડિજિટલ અરેસ્ટમાં 14 લાખ ખંખેર્યા, અને ડિજિટલ અરેસ્ટમાં આ કરવામાં આવ્યું, ને પોલીસે કોલ કરી અને કોઈક વૃદ્ધ મહિલાના પૈસા લેવાના પ્રયત્નો કર્યા, ઓનલાઈન સ્કેમ થાય, આવું બધું. અને એમાં યુ વોન્ટ બિલીવ અભિનયભાઈ, 7 લાખથી લઈ અને 2.25 કરોડ સુધીની જર્ની છે. એટલે લોકોએ બેઠા 2 કરોડ બી લીધા છે, અને બેઠા 7-10 લાખ રૂપિયા જેને જેવી જરૂર એવા પ્રકારનો સ્કેમ ડિઝાઇન કરવામાં આવે છે. એટલે પોલીસનો વિડીયો કોલ આવે ને તો પોલીસ ઇટસેલ્ફ આવે એટલે વાર્તા પતી ગઈ, પેકઅપ જ હોય એમ એવું. પણ
વિડીયો કોલ પર પોલીસ આવે ને આખું સેટઅપ એવું હોય કે તમને એવું લાગે કે યુ આર ઇન ધ ટ્રેપ, યુ આર પતી ગયા છો એમ. ટાઈમ ટુ ટાઈમ બેલ વાગે, ખખડાવે, આવું બધું જે હોય છે એ આખું જે મેનેજમેન્ટ છે ને ઇટ્સ અનધર ફિલ્મ. તમે આમ જોવા જાઓ તો આખું આમ એક્ટર્સ તૈયાર કરવામાં આવે, પ્રોપર બનાવવામાં આવે. મારા એક મિત્ર છે, હું યુએસમાં હતો, એગોહોલિક એમની બહુ મોટી બ્રાન્ચ છે, મિસ્ટર ભાગ્યેશ પટેલ. અમે લોકો જોડે ઊભા છીએ ન્યૂ જર્સીમાં, અને એમની પર ફોન આવે છે, બ્રધર યુ આર આમ ટોટલી તમારા પૈસા આમ છે તેમ છે, તમે છેલ્લો જે સ્ટોર ખોલ્યો એમાં તમારે લોસ ગયો છે. બિકોઝ હજી તો બિગિન જ થયો તો સ્ટોર, એટલે પેલો હાથ પાડે સામેવાળા ભાગ્યેશભાઈ કે હા લોસ થયો છે, હજી તો શરૂઆત થઈ છે અમારી જગ્યાની આમ તેમ. તો કે ના તમે અહીંયા ખોલ્યું હતું એટલે હવે અહીંયા છે, તો અહીંયા હી નોઝ એવરીથિંગ અબાઉટ હિમ. એટલે આમથી આમ થયું તેમ થયું, ધીરે 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 ભાગ્યેશને ખબર પડી કે આ ખોટો ટ્રેપ છે. એટલે હી સ્ટાર્ટેડ ડુઈંગ ધ થિંગ્સ કે ભાઈ તો તમે ક્યાં છો અત્યારે, તમે કયા એરિયામાંથી મને ફોન કર્યો, કયું પોલીસ સ્ટેશન લાગે છે તમને, અને પછી પેલા ગાળ દઈને ફોન મૂક્યો. સો એટ ધેટ ટાઈમ મને ખબર પડી કે હું આની જગ્યાએ કોઈ પણ આપણે હોત ને ભાઈ, આપણે 100% માની ગયા હોત કે આ, કારણ કે એ રીતે એણે જે કોલ કરેલો મને થયું કે જબરદસ્ત ઘટના છે આ તો યાર. તો આ બધો શોક મોમેન્ટ બહુ પેલી છે. સો ધરપકડ ઇઝ ધ કોન્સેપ્ટ કે જે અરેસ્ટની વાત છે, ડિજિટલ અરેસ્ટની વાત છે, એ લોકોને બહુ દિલથી ખબર પડે, લોકોને બહુ આમ ફિલ્મના વેમાં એક જર્ની જાણવા મળે કે આવું થઈ શકે છે અથવા આવું હોય છે. સો ધેટ વોઝ ઓલ અબાઉટ ધરપકડ એન્ડ ડિજિટલ અરેસ્ટ. જેમાં કિસ્સાઓમાં મારી આજુબાજુની વાત કરું તો ભાગ્યેશ પટેલ વોઝ અ કેસ. બીજું મારી એક્ઝેક્ટ બાજુમાં બીજા દિવસે છાપામાં બી આવ્યું હતું એવું જ એક કિસ્સો કે વૃદ્ધ મહિલાને ફોન કરીને 44 લાખ રૂપિયા, કારણ કે એમનો છોકરો આઉટ ઓફ ઇન્ડિયા છે, એક લંડન છે, એક યુએસ છે, અને એમની જોડે આ પેલા બહેનની જોડે જે બધી વાતો કરી તો આખું એવું જ લાગે કે અચ્છા તો કેટલા પૈસા મોકલ્યા યુએસથી તમને, 14 લાખ કેટલા રૂપિયા આવ્યા તમારા, બોલો બોલો ચલો, લંડનથી કેટલા પાઉન્ડ મોકલ્યા તમને કહો. એટલે પેલા બહેન તો બિચારા બધું કહેવા લાગે, ધીરે 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 ઓટીપીથી આખો સ્કેમ ચાલુ થયો, અને ક્યાં ગયા પૈસા નોબડી નોઝ. સો આવી એક ટ્રેપ બહુ નવી વસ્તુ છે, અને એના કારણે આઈ થિંક ગવર્મેન્ટ હેઝ સ્ટાર્ટેડ ડુઈંગ ધ કેમ્પેન્સ અબાઉટ ઓન કોલ વાત આવે. ઘણા પોલીસના એવા વિડીયોઝ પણ છે કે ભાઈ આવું ના હોય, આવું નથી હોતું. સો ધીરે ધીરે નાઉ પીપલ નો અબાઉટ ઇટ. આઈ થિંક પોલીસ અને વર્દી એનું ઇમ્પેક્ટ એટલી સોલિડ છે ને કે આપણે ડ્રાઈવ કરતા હોઈએ ધારો કે મોડી રાત્રે, અને ઘણી વખત હું બહુ સ્ટ્રોંગલી માનું છું કે પોલીસ એ હંમેશા આપણા સિક્યોરિટી માટે કે સેફટી માટે જ હોય છે, પણ એ વર્દીનો ખોફ આપણી અંદર ખબર નહીં કયા કન્ડિશનિંગથી આવી ગયેલો છે લેફ્ટ માર દઈએ કે હા કે કેમ શાના માટે આ તે આવીને પૂછે તો ઇટ્સ અ નોર્મલ કોન્વર્ઝેશન. અને હવે તો આપણને સમજણ પડે છે એટલે કે એ પૂછે કે લાયસન્સ ફલાણું ઢીકણું આપ્યું, 2 પ્રશ્ન કરે તમને અને તમને જવા દે. પણ તમે ઘણી વખત બગવાઈ જાઓ. મલારે કહ્યું હતું કે તમે ડાબુ જમણું લઈ લો, આમથી આમ કંઈક મેનેજ કરી નાખો. એવામાં જો કોઈક આવી બેઝિક ઇન્ફોર્મેશન લઈને તમને કોલ કરે તો તમે કોઈ પણ માણસ ટ્રેપમાં આવી જાય. ખાસ કરીને આપણા પેરેન્ટ્સની જે એજવાળા લોકો છે કે જેમને માંડ હમણાં તો બિચારા ફોન વાપરતા આવડ્યું છે, કઈ વસ્તુ ક્યાં ક્લિક થઈ જાય ને ક્યાંથી ક્યાં જતા રહે ભાઈ. પણ આ જ સાયકિકનો કદાચ એ લોકો બહુ ફાયદો ઉઠાઈ રહ્યા છે. હા મે બી મેન્ટાલિટી, આ જે ડર છે. મારા બી એક ફ્રેન્ડ સાથે એવું થયું હતું કે અડધો દિવસ આમાં ભરાયેલો હતો કે આવી રીતે ફોન આવ્યો, અરેસ્ટ થયા, એમાં પછી પેલો જજના બી એક આવે, આખી સિસ્ટમ સેટ છે, જે આખું પ્રોપર મેનેજમેન્ટ જેમ તમે કીધું એ આખી અલગ જ સિસ્ટમ છે. એટલે એ જ કે ભણેલા ગણેલા વ્યક્તિ ખાલી ને ખાલી એક ડરના લીધે કે કદાચ કંઈક મેં કરી લીધું હશે, કાં તો એમને કંઈક બીજી વસ્તુ કંઈક એવી યાદ આવી ગઈ હશે કે હા કદાચ કંઈક ભૂલ થઈ હશે મારાથી, એવો ડર કે કદાચ મારા ફોનનું બધું જ એમની પાસે ડેટા હશે, એ ડરના લીધે એ આપી દે છે પૈસા. સ્ટેપ થઈ જાય છે. પણ મને એવું બી લાગે છે ભાઈ કે મેં પર્સનલી ક્યારે અનુભવ નથી કર્યો વિડીયો કોલનો કોઈ સ્કેમ આવે. સો આઈ હેવ નોટ એક્સપ્લોર્ડ ધીસ એન્ટાયર સ્કેમ કે એ મેં પોતે અનુભવ નથી કર્યો એટલે મને ખબર નથી. પણ મે બી મને લાગે છે કે કદાચ આ ફિલ્મના થ્રુ હું અથવા તો મારા જેવા ઘણા બધા લોકો હશે કે જેને આ આખું સેટઅપ સમજાઈ શકે છે કે જેમાંથી તમે કેવી રીતે પોતાની જાતને બચાવી શકો છો. સો ઇટ કેન બી અ ગ્રેટ લર્નિંગ, અવેરનેસ. એટ ધ સેમ ટાઈમ આઈ ઓલ્સો પર્સનલી ફીલ કે સમાજની અંદરની આ એક બહુ મોટી ઘટના છે કે જેના વિશે કોઈ દિવસ આપણે ફિલ્મોમાં વાત નથી થઈ. તો એના વિશે બી મને અનિશ જો વધારે મારે આના પર હજી એક વાત કરી કે આની શરૂઆત જ્યારે થઈ હતી ને આ બધા સ્કેમની, મેં તમને કીધું સ્ટ્રીટ પ્લેસ કરતો હતો, એ હતા બેન્કિંગ અવેરનેસના બધા. નાબાર્ડ ફંડ્સ પ્રોવાઈડ કરતું હતું બધી ગ્રામીણ બેન્કોને, અને અવેરનેસ માટે એક કંપની હાયર કરી હતી હું જે કંપનીમાં હતો, અને અમે ગામે ગામે જઈને નાટક કરતા હતા.
ત્યારે એક સ્કેમનું શરૂઆત થઈ હતી ઇનિશિયલી. ત્યારે એવું કંઈ હતું નહીં, ઓનલાઈન પેમેન્ટ કે એવું કંઈ જ નહોતું, નોટબંધી પણ નથી થઈ, એની પહેલાંની વાત છે. ત્યારે ડેબિટ કાર્ડના સ્કેમ થતા હતા કે શું કરે કે ડેબિટ કાર્ડ તમારું બ્લોક કરી દીધું છે, તમારે ફરીથી એક્ટિવેટ કરાવવું હોય તો તમારી ડેબિટ કાર્ડની પાછળ જે પેલો CVV નંબર હોય ને એ આપી દો. એટલે અમે લોકો એની પણ વાતો કરતા હતા ત્યારે એ ટાઈમમાં કે તમને આવા ફોન આવે તો તમે ગભરાતા નહીં, તમારું ડેબિટ કાર્ડ આવી રીતે કોઈ બેંકમાંથી ફોન નહીં કરે કે તમારું બ્લોક કરી નાખ્યું છે. એટલે જેવો તમે CVV નંબર મેઇન છે ડેબિટ કાર્ડમાં એ આપી દીધો એટલે તેમની પાસે બધી ઇન્ફોર્મેશન આવી ગઈ. એટલે એ શેર ના કરતા. એટલે અમે એનો એક તોડ કાઢ્યો તો તમને કોઈ આવી રીતે ફોન કરે ને તો કહેવાનું કે હું RBIમાંથી વાત કરું છું. એટલે એ લોકોની ફાટે ને એ લોકો ફોન તરત તાત્કાલિક મૂકી દે કે તો RBIમાં ફોન લાગી ગયો ભૂલથી. પણ આવી વસ્તુઓથી અમે ગામડાઓમાં જતા હતા ને ગામડાઓમાં એટલી અવેરનેસ નથી લોકોને, કારણ કે ત્યાં વસ્તુઓ પહોંચતા બહુ ટાઈમ લાગે છે ને એ લોકો એટલા ભોળા હોય છે કે એમને નથી ખબર પડતી કે એટલા ડરેલા હોય છે કે એ તરત જ બધું કે ભાઈ આવું થઈ જશે, આ થઈ જશે, એ ડરનો એ લોકો એટલો ફાયદો ઉઠાવે છે. જે હજુ પણ હવે અલગ અલગ સ્કેમમાંથી જે અત્યારે લેટેસ્ટ જે આ ડિજિટલ અરેસ્ટનો સ્કેમ આવે છે અને એ તો આખું એ લોકોએ તો ચિત્ર બનાવ્યું છે આખું, પોલીસવાળા પ્રોપર કોસ્ચ્યુમમાં હોય, જજ કોસ્ચ્યુમમાં હોય, એટલે નહીં, તો મેં ટ્રેલરમાં જોયું ને ત્યારે મને એકચ્યુઅલી આખો આ સેટઅપ ખબર પડ્યું કે ઓ અચ્છા આ રીતનું હોય છે. અને ખાલી ગામડાની વાત નથી, મને લાગે છે કે શહેરોમાં પણ એટલી જ અનઅવેર જનતા છે, એમને ખબર જ નથી કે આ કયા લેવલ ઉપર જઈ શકે છે. એટલે દે પ્લે ઓન યોર ઇમોશન્સ ને. Yes. તમે એ મોમેન્ટે તમે કયા ઇમોશનલ સ્ટેટમાં છો અને દે કોલ એટલે કેટલા લાખો નંબરને કોલ કરતા હોય. આપણને એવું લાગે છે કે આપણને કોલ આવે, કેટલા બધાને કોલ કરે. એમાંથી જે ઇમોશનલ વલ્નરેબલ સ્ટેટમાં હોય, તમે કામ વચ્ચે હો, તમે કોઈક ઇમોશનલ ટ્રોમાથી જઈ રહ્યો, તમે હોસ્પિટલમાં હો, કંઈક તમારી લાઈફમાં ચાલી રહ્યો, ક્રાઇસિસમાં હોય, એનો એ લોકો ફાયદો ઉપાડે. એ સિચ્યુએશનમાં તમને કેપ્ચર કરીને પછી દે ટ્રાય ટુ ટેક આઉટ મની આઉટ ઓફ યુ. જેમ કે મેં દાદીવાળી વાત કરી તો એમના બંને દીકરાઓ છે નહીં, એક લંડન છે, એક બીજી જગ્યાએ છે US માં, અને એ એકલા છે ઘરે. એવું એમણે ક્યાંકથી જાણ્યું હશે અને પછી પેલા દાદીને કોલ કર્યો હશે અને પછી એમની પાસેથી પૈસા પડાવ્યા છે, કારણ કે એમની પાસે તો બીજો કોઈ સોર્સ જ નથી, લંડનનો નથી, ટાઈમ પેલો મેચ થતો. એટલે એ આખું જે સ્ટ્રક્ચર છે ને એ લોકો બહુ પ્લાન કરીને આવે છે. એટલે જેટલા અવેર રહેવાતું એના કરતાં ડબલ અવેર રહેવું પડે છે એવી પરિસ્થિતિ હાલના તબક્કામાં છે, કારણ કે એટલું બધું ઓનલાઈન આવી ગયું છે ભાઈ, એટલું બધી વસ્તુઓ. કોઈ એમેઝોનવાળા આવે તોય આપણે OTP આપીએ છીએ, પેલું આવે તોય OTP આપે. દેર ઇઝ નો અધર, એ લોકો કોઈ સોલ્યુશન નથી, આપવું જ પડે છે. કન્વિનિયન્સ જે છે ને એ કન્વિનિયન્સનું જે ડિસએડવાન્ટેજ ડ્રોબેક છે, જેમ લાઈફમાં આપણે કન્વિનિયન્સ આવ્યું કે ભાઈ ઘરે ખાવાનું આવી જાય છે, આવી જાય છે તો આપણી હેલ્થ બગડી, એ રીતે આ જે કન્વિનિયન્સ છે, બધી વસ્તુ ઓનલાઈન ઓર્ડર કરવાનું, OTP આપી દો, આ કર દો, તે કર દો, બધું ઘર બેઠા થઈ જાય છે ડિજિટલ, એની પાછળની સિક્યોરિટી છે જ નહીં. સો આજે એઝ મલાડ સેડ કે તમે OTP કેટલા બધા OTP અને આર પેરેન્ટ્સ આર નોટ અવેર. એમને ફોન આવે કે આ OTP જોઈએ છે તો એટલે મારા માટે પોઈન્ટ એ જ હતો કે આવી રીતે પાર્સલ આવ્યું હતું ઘરે, જે પેલા ફેડેક્સના ને બધા જે સ્કેમ થાય છે એવી રીતે આપણે અહીંયા એમેઝોનના ચાલુ થયા અને આ બધી વાર્તા આપણે યુએસની સાંભળી હતી. પહેલાં તો હસતા હતા કે યાર યુએસના લોકો કેવા છે આવા સ્કેમમાં ફસાઈ જાય છે. એ જ વસ્તુ અહીંયા થઈ રહી છે. તો ઘરે એકવાર મારા ઘરે કંઈક પાર્સલ આવ્યું હતું, મમ્મીને કંઈક OTP માંગી રહ્યો હતો કે તમારા નંબરમાં આ નાખો, આ અહીંયા કોલ કરો તો પેલું થઈ જાય, ફલાણું નીકળું. એટલે મેં મમ્મીને કીધું કે ભાઈ મેં કંઈ ઓર્ડર કર્યું નથી, પહેલાં દરવાજો બંધ કર, જસ્ટ ક્લોઝ ધ ડોર, લેટ દેટ પર્સન આઉટ. એમ એટલે આ સ્કેમ જ છે. પછી આવી રીતે એક વ્યક્તિ ઘરે આવી ગયું હતું કે અને એની પાસે મારી ઇન્સ્યોરન્સ પોલિસીની અને LICની બધી ડિટેલ્સ હતી અને ઘરે આવીને મમ્મીને કે અને રાઈટ ટાઈમે આપણે રિન્યુઅલ હોય અગર 30 તારીખે તો 25 તારીખે આવી ગયો હોય અને પ્રોપરલી ડ્રેસ્ડ બધી ડિટેલ્સ. અને મમ્મીને આવીને કે તમારો રિન્યુઅલ બાકી છે તો તમે કરી નાખો. તો હું એટલે નીકળ્યો જ તો મેં કીધું તમારો ચેક લેતો જવું એમ. એટલે મમ્મીનો ફોન આવ્યો અને એ ભાઈ સાથે મેં પણ વાત કરી, તમને લાગે જ નહીં કે આ સ્કેમ છે. એટલે મેં એમને કીધું, મેં કીધું તમે અત્યારે જ ઘરની બહાર નીકળી જાઓ, ઓનલાઈન હું ભરી દઈશ, તમે ઘરની બહાર નીકળો ને તમારે પોલીસને ફોન કરવો પડશે. દેટ ગાય લેફ્ટ. એટલે આ બધી વસ્તુઓ મારા મગજમાં ચાલતી હતી કે આ ફિઝિકલ જે પહેલાં આપણે ફિઝિકલ સ્કેમ જોતા હતા, આ તો ઓનલાઈન સ્કેમમાં તો ક્યાં તમને એ લોકો ટ્રેપ કરી દે છે તમને ખબર જ ના પડે એમ. અને સિસ્ટમનો ડર એ જે આપણે પહેલેથી એવી રીતે ટેવાયા છે કે આ સિચ્યુએશનમાં ફસાય, ક્યાં ટાઈમ વેસ્ટ કરે, પૈસા ખવડાવ નીકળી જઈએ. સો વેનેવર સમવન કોલ્સ અસ, આવો કોલ આવે તો આપણું પહેલું ઇન્ટ્યુશન ઇન્ટરનલ એ છે કે પૈસા ખવડાવીશું તો આ મુદ્દો પતી જશે, લાંબુ નથી કરવું. આપણે ત્યાં કેસો વર્ષ કેસો ચાલવાના છે, એટલે તમને ડર કરે કે FIR લાગશે. એટલે તમારા મગજમાં પહેલાં વિચાર શું આવે કે FIR થઈ, હવે તો જવું પડશે, આ તો ચાલશે 5 વર્ષ 2 વર્ષ ચાલશે, મારો ટાઈમ વેસ્ટ થશે, એના કરતાં ભાઈ શું જુગાડ છે, કેટલામાં પતે એવું છે, આટલામાં 5 લાખ લે ભાઈ, 5 લાખને પૂરું કર.
ત્યાંથી ચાલુ થાય અને પછી સાયકલ ચાલુ રહે 5 ના 10 15 20 અને તમારી વીકનેસ પકડી લીધી પછી તો એ લોકો જેટલું બને તમે જ્યાં સુધી તમને એક્સટ્રેક્ટ કરી શકે એ લોકો એક્સટ્રેક્ટ કરે. રાઈટ. અમે લોકો હમણાં જે ફિલ્મ શૂટ કરતા હતા બહુ જ ખૂણામાં ખુરશીઓ લઈને બેઠા હતા. સહેજ આપણા આનાથી થોડા અલગ દિશામાં જઈએ છે પણ અને બહુ જ ઊંચી એક બિલ્ડિંગ હતી. એ બારીની અંદરથી અમને ચહેરા ના દેખાય અને ત્યાંથી બૂમા બૂમ કરી રહ્યા હતા, મલ્હાર મલ્હાર કરે. અહીંયા ક્યાં દેખાય છે, તું ઓળખાતો બી નથી આટલે દૂરથી. તો બી તમે લોકો એક માર્કેટમાં શૂટ કર્યું છે જમાલપુરમાં ને એવી રીતે, એ કેવી રીતે મેનેજ કર્યું આ ભાઈની સાથે? હું ઓનેસ્ટલી હું વિચારતો જ નથી એટલું, એટલે પ્રોડક્શન માટે હેસલ છે જ ફોર શ્યોર, બટ ઘણીવાર આપણે બહુ ડરી જઈએ છીએ કે આ તો થાય જ નહીં, અહીંયા તો જવાય જ નહીં એમ. મેં કીધું આપણી પાસે સિક્યોરિટી છે, લઈને જઈ શૂટ કરવાનો પ્રયત્ન કરીએ, નહીં થાય તો જોઈશું એમ. બટ સમવેર આઈ હેડ અ ફિલિંગ કે શૂટ થશે જ ત્યાં એમ. અને જે નેચરલ કેઓસ મળ્યો છે માર્કેટનો એ જમાલપુર વેજીટેબલ માર્કેટમાં શૂટ કર્યું છે. અને આ રીતે આઈ ડોન્ટ થિંક સો આવા કેઓસ વચ્ચે વિધાઉટ આપણા જુનિયર્સ આપણા એક્ટર્સ કોઈએ શૂટ કર્યું છે આવા માર્કેટમાં એમ. અને રેન્ડમલી માર્કેટમાં ઉતરીને દોડાદોડ કરીને જે રીતે અમે શૂટ કર્યું છે, મરચું ઉડી રહ્યું છે, આખું માહોલ અલગ છે ત્યાં એમ. એટલું બધું મરચું ને બધી જે એકદમ તમને નાક તમારું ચોક થઈ જાય. અરે પેલું મરચા જે પગથી ખરાબ છીપાઈને જે એની સ્મેલ જે સીધી જાય, એટલે એમાં એવું હતું કે પેલું આખું એક પેલું ટન્સમાં આવે ને ત્યાં તો એમાંથી જે ખરાબ મરચા હોય એ લોકો બધા આમ કરીને ત્યાં જ બધું સેટઅપ કરતા હોય એમ. પછી સાંજ પડે બધું વળાતું હશે નહીં વળાતું હોય તો આ વખતે ખબર નથી, પણ એ જે નીકળ્યા પછી અમે ત્યાંથી દોડતા આવ્યા, અમારો એ પગ પડ્યો એ મરચા ઉપર અને એક ટેક થયો. પછી ખબર પડી કે આ તો આગળ છેક સુધી આવું જ છે. એટલે ધીરે નાક, આ બધું કાન, અને તમને રીતસર એવું ફીલ થાય કે હમણાં છીંક આવશે કે ઉધરસ આવશે કે એવું કંઈ થશે ને તો પડી જઈશું એમ, એટલું બધું થતું હતું. પણ હા, જે શોર્ટ્સ આવ્યા છે બહુ એની વચ્ચે પાછા હું રીટેક્સ કહું, આ લોકો દોડીને આવે કે મળી ગયું છે ને, ના હજી એક કરવું, સેફટી. યસ. અને લોકો કેમેરામાં જુએ ને, કારણ કે એ લોકો માટે એ બહુ અઘરું હતું. હા, યસ. પ્લસ ધે ડિડન્ટ કેર અબાઉટ ધ શૂટ ઓનેસ્ટલી. એટલે એ લોકોનું પેલી બોલી લાગતી હોય આટલામાં જશે, એની વચ્ચે આપણો શોર્ટ ચાલતો હોય, ગાળાગાળી ચાલુ થઈ. મતલબ પ્રોપર રિયલ લોકેશન અને ગાળાગાળી જે ચાલે કે તમારે કે જે કરવું એ કરો એમ, અમારું કામ બગડે છે, ગાળાગાળી ચાલતી હતી એમ. અને પાછું શૂટ બી પીક માર્કેટમાં કરવું જ ઇમ્પોર્ટન્ટ છે, નહીં તો 4 વખત બધું ખાલી થઈ જાય છે, પછી તો મજા નથી ને એવું. એ જે નેચરલ ફીલ આવતી હતી બહુ ગજબ હતી. પણ હા, એ અને હોય છે એવા દિવસો અમુક હેક્ટિક હસલ વાળા, તો એની એક વાઇબ આમ જળવાતી રહે છે કે મજા આવે છે. એકદમ રો જે ફિલિંગ છે આખી, સુપર. અને બે સ્કેડ્યુલમાં થઈ જે ફિલ્મ એવી આપણે આગળ વાત થઈ, તો ત્યારે જે આપણે વાત થઈ રીતે કે લાલો રિલીઝ થઈ ગયા પછી અને લાલો રિલીઝ થઈ એની પહેલાં પણ શૂટ ચાલુ હતું, એ બંનેમાં પછી પબ્લિક અપિયરન્સની અંદર ખાસ કરીને આવું જમાલપુર માર્કેટના અંતર એની અંદર શું ચેન્જ શું હતો? પબ્લિક એપિયરન્સ कैसा लग रहा है आपको? 1.5 વર્ષ આજ કરવાનું છે બકા, 1.5 વર્ષ યાદ રાખજો તું. પબ્લિક એપિયરન્સ બોલી લઉં, એક ડાયલોગ બોલો ને પેલો. ના શૂટ કરતી વખતે શું ફેર હતો બંને વખતે? લોકો ઓળખતા થઈ ગયા હતા એમ. એમ નહીં, એટલે પછી આવીને કઈ આમ પગે વગે લાગી જાય, હા એવું તો થતું કે તમે અહીંયા શું કરો છો? હા, એટલે પેલા કોઈ ગાંઠતું નહોતું, ગમે ત્યાં જતા હોય ને. એટલે પ્રોડક્શન માટે એવું હતું કે પહેલા ખાલી મલ્હારની સિક્યોરિટી હતી, પછી 2 લોકો સિક્યોરિટી સાથે. પ્રોડક્શન બી બગવાયું છે ને કે આ સ્કેડ્યુલ 1 માં આવું નતું, 2 ની અંદર પ્રોડ્યુસરે બગવાયા કે અરે યાર 2 બાઉન્સર વધારે. પ્રોડ્યુસર તો ખુશ થઈ ગયા ને કે આપણને કે હા એમને તો ચા મળી ગઈ. પણ ભાઈ મને આ બહુ ગમ્યું તમારું જે અનાઉન્સમેન્ટ હતું ને, ડિવાઇન સ્ટાર એન્ડ સુપરસ્ટાર. એ તો લોકોએ પકડી હા, એટલે વોટેવર લોકોએ પકડ્યું છે, પણ બટ એનો કોન્ફિડન્સ એટલે જે, અને એ આઈ એમ શ્યોર મલ્હાર વુડ અગ્રી વિથ ઇટ કે જે વેલિડેશન તમને મળે એના પછી જે કોન્ફિડન્સ આવે કે હું આ પરફોર્મ આ રીતે કરીશ કે ડાયલોગ આ રીતે બોલીશ, તો એ વસ્તુ કેટલી વર્ક કરશે. એટલે ફર્સ્ટ શેડ્યુલમાં એના જે ડાઉટ્સ હતા કે બરાબર થઈ રહ્યું છે, આ થઈ રહ્યું, પેલું થઈ રહ્યું છે, અને પછી જે અમે લાસ્ટ અમુક સીન શૂટ કર્યા એમની બંનેના વચ્ચેના સીન,
એમાં તો પછી ઈ ડિડન્ટ કમ ટુ આસ્ક મી કે આ કેવું છે એમ, બરાબર જ છે એમ, એટલે એ સાવ એવું નતું ના એટલે પણ એ ફરક ઇન અ ગુડ ડેફિનેટલી હા એ ચલો એટલે એ સીનમાં જે માહોલ દેખાયો ને ફોર બોથ ઓફ ધેમ, એ ફર્સ્ટ શેડ્યુલમાં અલગ હતો ને આ શેડ્યુલમાં ઇટ વોઝ ડિફરન્ટ એમ, આખી એની વાઇબ બદલાઈ ગઈ હતી, એનો કોન્ફિડન્સ અલગ હતો પરફોર્મન્સનો. ઇન્ટરનલ ચેન્જ વધારે છે આઉટર ચેન્જ કરતા. પણ મને લાગે છે, મને જ્યાં સુધી યાદ છે, મારે આની સાથે પણ વાત થઈ હતી આપણા નિકુલ સાથે પણ, કે ઇવન આફ્ટર લાલો યુ વર ફાઇન્ડિંગ અ સ્પેસ વેર યુ કેન ગો એન્ડ આખું આ પેલું શું કહેવાય વોશ આઉટ કરીને અગેન ગોઈંગ બેક ટુ વર્કશોપ્સ અને જસ્ટ ટુ સ્ટેબિલાઇઝ એવરીથિંગ, એવું કંઈક હતું. એવું તો હજુ છે હજી છે પણ ને? નથી, એ પીરિયડ જ નથી મને મળ્યો. બહુ ગમે છે આવા એક્ટરો કે જે સતત એક છે ને, એ તમને બહુ ગ્રાઉન્ડેડ હંમેશા રાખતા હોય છે. આઈ થિંક એ ફિલ્મ મેકર્સ માટે પણ એટલું જ જરૂરી છે કે એક ફિલ્મ હિટ આપી દીધા પછી અથવા તો બહુ જ લોકપ્રિય થયા પછી એ આપણે પોતે જે ટ્રેપમાં એટલા બધા આવી જતા હોઈએ છીએ, જે મેં મલ્હારમાં નથી જોયું. ફ્રોમ ધ વેરી બિગિનિંગ હી ઇઝ સ્ટીલ સો ગ્રાઉન્ડેડ, સ્ટીલ સો વેરી ઇન અ વેરી લર્નિંગ સ્ટેજ, કે જ્યારે અમે લોકો બી શૂટ કરતા હોય ત્યારે એકબીજાની સાથે ડિસ્કસ થતું હોય કે આ આવી રીતે કરીએ, આ આવું કરીએ. ઇટ્સ નોટ અબાઉટ વેલિડેશન બટ ઇટ્સ અબાઉટ શેરિંગ યોર થોટ્સ વિથ યોર કો એક્ટર. અને એ તમને સતત નહીંતર તો તમે કયા બબલમાં ક્યારે એ અને ક્યારે ફૂટી જશે એ ખબર ના પડે. અને ઘણી વખત સેમ વે ફિલ્મ મેકર માટે પણ એક કંઈક એવું પ્રોમિનન્ટ સિગ્નિફિકન્ટ કશું કાપી દીધું હોય પછી વચ્ચે બહુ જ લાંબો સમય લાગી જતો હોય છે એ પોતાના જ પેલા એ ઝોનમાંથી બહાર આવવા માટે થઈને. નેક્સ્ટ શું કરવાના છે? નેક્સ્ટ બહુ બધું છે, એટલે ઘણી બધી, એટલે મને જે આ ફિલ્મ સાથે જે ડિસ્કવરી થઈ કે અત્યાર સુધી મને એવું હતું કે એક જ પ્રકારની હું ફિલ્મો બનાવીશ, કે આ મારી સ્ટાઇલ છે, કે આ મારું ફોટે છે. બટ આ ફિલ્મ કરીને મને અંદરથી ભૂખ વધી ગઈ કે હવે અલગ અલગ ફિલ્મો કરવી છે. સો આઈ રિટન વર્કિંગ ઓન સમથિંગ વિચ ઇઝ હોરર, અગેન સમથિંગ એક્શન, સમથિંગ થ્રિલર બેઝ, પછી એકદમ સિમ્પલ ફેમિલી ફિલ્મ કરવી છે વિચ આઈ એમ રાઇટિંગ રાઇટ નાઉ. તો અલગ અલગ ફિલ્મો, અલગ પ્રકારની ફિલ્મો હવે કરવી છે. દેટ ઇઝ એન એક્સપ્લોર માય ક્રાફ્ટ, કેમ કે વિથ એવરી ફિલ્મ તમારું ક્રાફ્ટ બેટર થતું જાય, તો એ કરવાની ઈચ્છા છે એમ. ને હવે તમારા સીન નહીં કપાય. કોને તારા આપણે કરીશું ને જોડે કામ, એવું કરીશું તો નહીં કપાય. એટલે શું ક્લેરિટી કરી લો અહીંયા, બંને એકબીજાને સવાલ જ પૂછ્યા છે. રાખો ના રાખો સીન ના કાપતા. અમારું સર્કલ હજી પૂરું નથી થયું. અભિષેક જૈન સાથે થઈ ગયું છે અમારે. આવો ઓન રેકોર્ડ બોલાઈ રહ્યું છે, પૂછો ક્યારે એ હસી નાખ્યું. એ તો નથી થયું યાર. કેવું સર? આપણી ફિલ્મ આપણે ક્યારે કરવાના છે હવે? હા ઓકે, દેટ વે. કંઈક એવો રોલ વી હેવ બીન ટોકિંગ, આઈ નો આપણે કેટલી ખાસા ટાઈમથી વાત કરી રહ્યા છે, પણ એવો કોઈ રોલ આવે કે જેમાં બરાબર છે, I can મને cast ખબર you છે કે that way. યુ વિલ નોટ જસ્ટ થ્રો એની રોલ ટુ મી. હવે મને તમારા લોકોની પર્સનલ કંઈક એવી વસ્તુ હોય કે જે આમ જે અનિશને તમે અત્યાર સુધી ના કીધી હોય પણ છતાંય કેવી હોય, એ કંઈક થ્રો કરો ને. પર્સનલ ફિલ્મને લગતી, સીનને લગતી, તમે અંદર અંદર કંઈક જોક ક્રેક કર્યા હોય, આના સુધી પહોંચ્યા ના હોય એવું કંઈક. એને નહીં લાગે કરવા નહીં ના લાગે. ના ના અમે વિચારી રહ્યા છે. અમે જ્યારે છે ને સવારમાં 4 વાગે શૂટ કરતા હતા એક સીન, અને એ દિવસે અમને એવું થયું કે આ કયો સમય છે, આ સવારે 4:30 વાગ્યાની શિફ્ટ એવું. તો પેલા સીનનું કંઈક પર્જિંગનું કંઈક હતું કે આ સીન આવી રીતે કરીએ એવું. મેં કીધું કે યાર અમને જબરું ફાઈ ગયું છે, આપણને ગમે ત્યારે બોલાવી શકે છે. ના કઈ વચ્ચે હોતું ને કે 2-3 વાગ્યાની શિફ્ટ હા એવું હતું, વિચિત્ર અરે ભાઈ, વિચિત્ર એ તો ટાઈમિંગ. બહુ ડેન્જર શિફ્ટ હોય છે. રાત્રે 2-3 વાગ્યાની પિક શિફ્ટ. એટલે ડે બિગિન્સ બાય 2 or 3 રાત્રે. પણ આવી બધી મસ્તીઓ બહુ કરતા હતા અમે. મેં કીધું કે એક સેફટી આપણે બી લેવી જોઈએ. એ બધી મસ્તીઓ બહુ કરતા હતા અમે. બટ ઇટ વોઝ ઓલ ઓન પોઝિટિવ વે. અમે ખૂબ મજા કરી છે ઓવરઓલ સેટ પર. સો આવી બધી મસ્તીઓ થોડી ઘણી અમે ઇન્ટરનલી કરતા હતા કે યાર હવે આ સીનને આવી રીતે જોશે તો આવું, તો સેફટી આવું બધું. બટ અમે શૂટિંગમાં નથી દેખાડ્યું ભાઈ. શૂટિંગ એક્શનની પહેલા બધી મસ્તીઓ હતી, શૂટિંગમાં નથી પણ શૂટિંગમાં ટાઈમ જ નહોતો, હા. કેમ કે જે 20-22 દિવસમાં જે રીતે શૂટ કર્યું છે, હા એ તો બહુ. અને લકીલી પ્રેપ રેડી હતું એ રીતે કે ભાઈ આટલા શોર્ટ્સ લેવા છે, આ કરવું છે. લાઈક દેર વોઝ ધીસ સીન જે પેલો કિસ્સો સર કહો તમે, પેલું જે લોકેશન તમને ગમ્યું હતું ને એકદમ કેન્સલ કરવું પડ્યું. હા એક પેલું દિવસનું શૂટ. કઈ સોસાયટી પેલી? હા, એ ભાઈ ગજબ હતું દિવસ. એટલે અમે આખું પ્રેપ કરી દીધું હતું એ લોકેશન. એ લોકેશન લોક છે, શૂટિંગની ડેટ્સ નક્કી છે,
કેવી રીતે પ્રિપેર કરવાનું છે એ નક્કી છે અને સડનલી રાત્રે ખબર પડી ગઈ રાત્રે અને એ ખબર શું સોસાયટી વાળા ઝઘડી પડ્યા અંદર અંદર કે ભાઈ તો કોણે પૂછીને આપ્યું તમે તો કે અરે યાર હું ચેરમેન છું નહીં કે નહીં આપવું. એવું થયું. શૂટિંગ છે એના આગલા દિવસ સુધી બધું રેડી છે. પ્રેપ, એક્ટર્સ ક્યાં ઊભો રહેશે, ક્યાં જશે, પ્રોડક્શન, ટેન્ટ વેન્ટ, વોશરૂમ બધું ઓલ સેટ ડન. અને રાત્રે સોસાયટીવાળાએ ના પાડી દીધી કે આ તો યાર ના હોય ને આવું યાર, તમે યાર આવી થોડી હોય, કોણે તમને કીધું શૂટિંગ કરવાનું? તો કે પેલા ભાઈ કે હું ચેરમેન છું, મારા હું સોસાયટી મેનેજ કરું. એવું ના થાય ભાઈ. તો ના થયું, અટવાઈ ગયા અમે કે હવે શું કરીશું. ચેઝ વેઝ અને આખું treatment Very- વાળો scene હતો. હા આની સાથે જો કનેક્ટ કરીને મારે એકચ્યુઅલી પૂછવું છે, જે જનરલી આમ બહુ વાત નથી થતી આ બધી વસ્તુઓ વિશે, પણ કે આર્ટિસ્ટ જે હોય છે, કોઈ પણ આર્ટિસ્ટ, આઈધર ઇટ ઇઝ પરફોર્મિંગ આર્ટિસ્ટ, ખાસ કરીને પરફોર્મિંગ આર્ટિસ્ટ, કારણ કે એને એના ઇમોશન્સની સાથે ડીલ કરવાનું હોય છે. અને એટલા માટે જ એક્ટર્સ ખાસ કરીને બહુ જ વલ્નરેબલ હોય છે. આ ફિલ્મ શૂટ કરતી વખતે એવી કઈ મોમેન્ટ હતી વિચ એકચ્યુઅલી ચેન્જડ, નોટ કમ્પ્લીટલી બટ કંઈક તમારી અંદર એઝ અ હ્યુમન, એઝ એન આર્ટિસ્ટ કંઈક શિફ્ટ કર્યું હોય કે કંઈક ચેન્જ કર્યું હોય તમારી અંદર? મને લાગે છે આ હોસ્પિટલ વાળી જે આખી ઇવેન્ટ છે, મારા પોતાના ઘરમાં આવી હોસ્પિટલની સિચ્યુએશન નથી આવી. ટચવુડ, હું નાનો હતો ત્યારે મારા દાદા સાથે થયું હતું, પણ હું ત્યારે બહુ નાનો હતો, મને એટલું ખબર નથી કે આખી સિચ્યુએશન શું હતી. પણ આ બહુ મોસ્ટલી લોકો રિલેટ કરશે કે એક લાઈફમાં જ્યારે હોસ્પિટલ આવે કે કોઈક સિરિયસ હોય તમારા ઘરમાં, ત્યારે એક તો ઇમોશનલ બી તમે એટલા ઇન્વેસ્ટેડ છો, પ્લસ તમારા પૈસા બી બહુ ઇન્વેસ્ટ થઈ રહ્યા છે, અને બહુ કદાચ સિરિયસ હોય તો તમને ખબર નથી કે ફ્યુચર શું હશે, કદાચ નહીં પણ બચે. એટલે એ ટાઈમને સર્વાઈવ કરવો એ કેવો ડિફિકલ્ટ હોય એમ. એટલે અમે લોકો સેમ કે જે ઇમરજન્સી વોર્ડમાં શૂટ કરતા હતા ત્યારે જસ્ટ કોઈકનું એક્સિડન્ટ થયું, એમ એ લોકોના ફેમિલીવાળા પોતે પેલા જેમનું એક્સિડન્ટ થયું છે એ બૂમો પાડી રહ્યા છે. એટલે એ બહુ ટફ છે. એટલે આઈ હોપ, આઈ વિશ કે કોઈની લાઈફમાં આવી સિચ્યુએશન ના આવે, પણ એ હોસ્પિટલ, પૈસા ને એ બધું બહુ ડિફિકલ્ટ છે. એટલે એ મુમેન્ટ બહુ એવું લાગ્યું કે યાર સારું છે અત્યાર સુધી નથી આવ્યું, પણ આ જે પરફોર્મ કરવા મળી રહ્યું છે એનાથી જે થોડું ઘણું જે એક્સપિરિયન્સ મળી રહ્યો છે, તો કદાચ આગળ કંઈ આવે તો હું કદાચ સર્વાઈવ કરી શકીશ. બાકી મને બી બહુ બીક લાગે કે કોઈકને પેલું પંચર કરતા હોય હાથમાં, તો એ હું ના જોઈ શકું કોઈ પેલું કરતા. પણ કદાચ આવી શકે છે ફ્યુચરમાં આગળ. તો અને એ આખું લૂપ એવો છે ને, સાયકલ, કે તમે એ પૈસાની અને હોસ્પિટલમાં ઘણીવાર લોકો આખી લાઈફ એમાં નીકળી જતી હોય છે કે ઘરમાં એક પેશન્ટ બન્યું પછી એની અરાઉન્ડ આખી લાઈફ, કેમ કે તમારી જોબ ખોરવાઈ જાય, દેવું એટલું થઈ જાય, બિઝનેસ તમારે બંધ કરવો પડે બિકોઝ યુ આર કોન્સ્ટન્ટલી બિહાઇન્ડ અ પેશન્ટ. આખી લાઈફ એમની આપણે એસ્પિરેશન્સ બધું સાઈડમાં મૂકીને તમે ખાલી એક વ્યક્તિની લાઈફ બચાવવા પાછળ તમારો કેટલો સમય જતો રહે એમ, તમે કંઈ જ ના કરી શકો એમ. ને લોકો આ ફિલ્મમાં એ પણ રિલેટ કરશે. એ રિલેટ કરશે કે આપણે એવી સિચ્યુએશન છે ફિલ્મમાં કે આવું તમારી સાથે થાય કે તમે બધી જગ્યાએથી ભરાઈ ગયા છો. ઇટ્સ નોટ જસ્ટ ધ સ્કેમ, તમે બધી ઇમોશનલી, ફાઇનાન્શિયલી તમે બધી રીતે ફસાયેલા છો. ત્યારે તમે એમાંથી બહાર કઈ રીતે, અને ત્યારે હોપ કઈ રીતે શોધવું. અને ઘણીવાર હોપ શોધતા બી નથી તમે, યુ આર જસ્ટ લિવિંગ ડે, વન ડે એટ અ ટાઈમ. જે વલ્હારનું જે કેરેક્ટર છે અર્જુનનું, એ કેરેક્ટર પણ એવું છે ફિલ્મમાં કે લિવિંગ બાય ધ ડે એમ, બિકોઝ વિચારવાનો સ્કોપ જ નથી એમ. આ અર્જુન ઉપરથી મને યાદ આવ્યું, અર્જુન છે તો આ કોણ છે? બંટી. ના, બટ નોટ કનેક્ટિંગ વિથ લાલો, બટ એટલે ઓન અ વેરી લાઇટર નોટ આઈ એમ આસ્કિંગ કે યુ આર પ્લેઇંગ અર્જુન્સ ફ્રેન્ડ્સ કેરેક્ટર, તો આ ક્યાંક ગાઈડ કરે છે ડિરેક્ટલી, ઇનડિરેક્ટલી, કે હાઉ આર યુ પ્લેઇંગ યોર કેરેક્ટર? હું તમને એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કહું. મેં મોસ્ટલી અત્યાર સુધીમાં જેટલા રોલ્સ કર્યા છે, વધારે પડતા હું એમાં ફ્રેન્ડ્સ બન્યો. કોઈ ફ્રેન્ડ હોઉં એટલે મારા શ્રુહદનો મતલબ એ એક ડિયર ફ્રેન્ડ, અ ગુડ ફ્રેન્ડ થાય છે. મારા નામનો મતલબ બી એ જ છે. અને મોસ્ટલી જેટલા રોલ કર્યા છે એ ફ્રેન્ડના જ રોલ કર્યા છે. લાલોમાં પણ એક ફ્રેન્ડ બનીને ઓલ્સો કાશી રાઘવ, મારણ, જે ક્યાંક ગાઈડ કરે છે, ધરપકડ, ત્રિશા ઓન ધ રોક્સ, ઓહોની અમુક સિરીઝ, મતલબ મોસ્ટલી એવા રોલ છે કે જેમાં હું ફ્રેન્ડ હોય. તો કદાચ કંઈક હશે એવું લખાયેલું ડેસ્ટિનીમાં કે ફ્રેન્ડના રોલને
અગેન આમાં એ જ કે એક સપોર્ટ સિસ્ટમ છે કે આ બધી સિચ્યુએશન જ્યારે ચાલતી હોય હોસ્પિટલ જે પૈસાની જે માથાકૂટ ચાલતી હોય બધું ચાલતું હોય ત્યારે તમને એક ફ્રેન્ડ જ દેખાય જે તમે એને મળો ભલે તમે કંઈ વાત ના કરતા હોય કે શું ચાલે છે તું શું સલાહવાલા ના આપતા હોય પણ ખાલી કંપની પણ બહુ મેટર કરે રાઈટ. તો આ એક કંપની માટે એક છે કોન્સ્ટન્ટ સપોર્ટમાં છે અને ફ્રેન્ડનું એવું હોય કે જે હોય શું કરવાનું છે બોલતું તો એ ઓન ટોઝ હોય ઓલવેઝ. તો આ ફિલ્મમાં પણ અર્જુનની લાઈફમાં એક એનો ફ્રેન્ડ છે બંટી જે ઓલવેઝ ઓન ટોઝ જે પણ કરવાનું હોય જે પણ હી ઇઝ ઓલવેઝ રેડી. અને મને લાગે છે કે ફ્રેન્ડની ક્યાંક આપણે કનેક્ટ જો આ રીતે બી કરીએ છીએ કે તમને કોઈક સતત ગાઈડન્સ આપે છે, નોટ જ્ઞાન પણ ખાલી સાંભળી લે તમને તોય તમને એવું હોય કે હા યાર કિસી ને મેરે કો સુના મેરા હો ગયા તું મેરે કો ગાઈડ મત કર મેરે કો જ્ઞાન મત દે એવી વાળી જે વાત હોય છે. ઇન જનરલ જ પૂછું છું ક્યાંય આપણા કોર્સમાં કે સિલેબસમાં નથી આવતું પણ કે ધારો કે અર્જુન છો તમે તમારા જીવનમાં કેરેક્ટર તરીકે કે કોઈક એક તો તમારું એ ગાઈડ એ ફિલોસોફર એ ફ્રેન્ડ કોણ છે ઇફ યુ વોન્ટ ટુ શેર ત્રણેય જણાને ઓર લેટ્સ કનેક્ટ વિથ કૃષ્ણ. તો તમારા જીવનનું કૃષ્ણ કોણ છે? બહુ બધા લોકો છે એટ એવરી સ્ટેજ ફોર એવરી એલિમેન્ટ અલગ અલગ લોકો હોય છે એમ કે જે ફિલ્મ માટે કોઈક વ્યક્તિ હોય પર્સનલ લાઈફ તમે કોઈકની જોડે વધારે શેર કોઈક મિત્ર સાથે પર્સનલ લાઈફ વધારે સારી રીતે શેર કરી શકતા હોય કેમ કે એ વ્યક્તિનું અન્ડરસ્ટેન્ડિંગ બેટર હોય કોઈક કદાચ ફાઇનાન્શિયલી બેટર હેલ્પફુલ થયું હોય. આને હજી સરળ કરી નાખું ચલો આને બહુ આટલા બધા ગંભીર નોટ ઉપર નથી લઈ જતા સિમ્પલ સરળ કરી દઈએ કે કોઈક જગ્યાએ પેટ્રોલ આવું પતે નહીં પણ આ તો જસ્ટ હાઇપોથેટિકલી પણ પેટ્રોલ પતી ગયું પંચર પડી ગયું કોઈક જગ્યાએ અટવાઈ ગયા પહેલો પહેલો ફોન કોને કરો એમ? અઘરું છે યાર. હું કદાચ ચિરાગ ડોગીને કરું ચિરાગ ભટ્ટ એને ફોન કરું કદાચ એ સોલ્વ કરી શકે અને સેકન્ડ ઇઝ પૂજા જે રાઈટ પહેલો કોલ આ બંનેને જઈ શકે છે. રાઈટ શ્યોર. વરણ યશ વરણ રેડી નથી આન્સર સાથે કે મને પૂછો હું તરત બોલું એમ. ના એટલે એ જ એને ફોન કરું. બાકી છે મારા જે અમુક 4-5 મિત્રો છે યશ ક્ષિતિજ છે કરણ છે ધ્રુવ છે આ 4-5 ફ્રેન્ડ્સ છે. But I think Yash has been your constant companion. હા એ 10 વર્ષથી જોડે છે. હું અહીંયા આવ્યો ત્યારથી. Right. અનિશ. બહુ બધા લોકો છે એટલે ફોન આઈ થિંક સો એ ટાઈમે એ સમયમાં કોની સાથે વધારે ઇક્વેશન હતો કોની સાથે તમે વધારે કનેક્શનમાં છો લે મિત્રો બહુ બધા છે સિચ્યુએશન પ્રમાણે મેં કીધું ને કે યુ હેવ ટુ બેલેન્સ ઇટ આઉટ. નહીં પણ આ પંચર પડ્યું તો પંચર પડ્યું તો પંચર પંચર વાળાને ફોન કરવો પડે એમ એવું લાગે છે. અડધી રાત્રે પડ્યું હવે યુ હેવ નો વેર ટુ ગો તો ઉબર કરીને ઘરે જતા રહ્યા. સમજી ગયા ને. ચલો બીજી એક ઘટના પૂછો જે કદાચ આ તમારા કોર્સમાં છે જ નહીં. ફોર એક્ઝામ્પલ ધરપકડ હોલિવૂડમાં કોઈ ડિરેક્ટર બનાવ્યું હોય તો કોણ બનાવે? આ બધું એવું નહીં સ્પોન્ટેનિયસ આ રેપિડ ફાયર સમજો આ બધું આપણા લિસ્ટમાં તમે મને આપ્યું David નથી પણ આ તો Fincher. હું મારા તરફથી થ્રુ કરું છું. ટેરેન્ટિનો જોઈ ને પહેલું નામ કોણ આવે? ફિન્ચર વિચાર્યું નથી ઓનેસ્ટલી. હા ડેવિડ ફિન્ચર હોય છે. ડેવિડ ફિન્ચર પ્રકારની ફિલ્મ છે નહીં આમ. પણ હું ક્યાં એવું કહું છું કે ડેવિડ ફિન્ચર પ્રકારની એમ કહું છું કે ધરપકડનો વિષય છે એ બનાવે તો કોણ બનાવે? જે રીતે આ લોકોને પૂછીશ કે એ રોલ કોણ કરે એ પૂછી લઉં તો હું ત્યાં સુધી વિચારી લઉં ખાલી એમ. હોલિવૂડ રેપિડ ફાયર દુનિયામાં વસ્તુ જ નથી કોઈ. રેપિડ ફાયર જેવું કઈ હોય જ નહીં બધું વિચારવું તો પડે ને રેપિડ ફાયર. હા, પણ એવું તો હોય ને એમ. કેપ્રિયો મારો રોલ કેપ્રિયો કરે કારણ કે એવી સિચ્યુએશનમાં જોયો નથી અને રેવેનન્ટ સિવાય એટલે આઈ થિંક આઈ વુડ સે કેપ્રિયો. શું હતું? જોના હિલ. હા યસ 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 હા હા આ પિક્ચરમાં હિરોઈન નથી કેમ નથી? તે જરૂર નથી. પણ એમની જરૂરી નથી કે લવ એંગલ જ હોય પણ કેમ એટલે ઓર્ગેનિકલી રાઇટિંગમાં જ નથી. રાઇટિંગમાં જ એવું જે વાર્તા હતી એનાથી ડેવિએટ થયા જ નથી કે આપણે એવું નથી કે નહોતું વિચાર્યું. એટલે ઇનિશિયલ જે ડ્રાફ્ટ હતો એ મલ્હાર નોઝ ધ ઇનિશિયલ ડ્રાફ્ટ જે આખો અલગ હતો એટલે જે વાર્તા લઈને હું મલ્હાર પાસે ગયો હતો એ અલગ વાર્તા હતી જેમાં છોકરીનો એંગલ હતો અને બહુ સિરિયસ એંગલ હતો. ઓકે. એ ચેન્જ થયું અને પછી જે નવી વાર્તા બની જે ખાસી ડિજિટલ અરેસ્ટની વાતની લઈને ચાલે છે છેક સુધી એમાં પછી રોમેન્સનો કોઈ એંગલ હતો જ નહીં એમ. ગીતો કેટલા છે? ગીતો તો નથી રેપ અને એક સોંગ છે જે મોન્ટાજ વાળું BGM વાળું મ્યુઝિક છે અને રેપ છે ધેર ઇઝ ઇંગ્લિશ રેપ ઇન ધ ફિલ્મ. 4 ઇંગ્લિશ રેપ છે ફિલ્મમાં જે અલગ અલગ સિચ્યુએશનમાં આપણે યુઝ કર્યા છે.
એટલે જેટલો પણ ટિપિકલ ફોર્મેટ આપણે જોતા આવ્યા છે એ બધો તમે બ્રેક તો બધું જ એવું કશું જ નથી કે જે તમારી જ આપણે- પાછલી 2 ફિલ્મોને પણ તમે બ્રેક તો Absolutely, કરી છે ઇન ટર્મ્સ absolutely. ઓફ ફોર્મેટ, ઇન ટર્મ્સ ઓફ રિસ્ક અને જોનરા, બધી જ રીતે. એટલે એન્ઝાઇટી વાળી ફિલ્મ છે, હું એવું કહી શકું કે કોન્સ્ટન્ટલી શું તમને પેલું એક છે ને એજ ઓફ ધ સીટ. એજ ઓફ ધ સીટ. આવું બધું, હા એવું બધું છે. એટલે એ પ્રકારનું છે કે તમે થિયેટરમાં બી જોતા હો ને તમારી નજર ગઈ કે તમે ફોનમાં ગયા તો વાત આગળ જતી રહેશે એમ. રાઈટ. એટલું બધું આપણે બહુ જ જઈક આપણે ગુજરાતી ફિલ્મોમાં કંઈ જનરલ પણ હોય છે કે આપણે ખાસો ટાઈમ ડેવલપમેન્ટમાં વાતમાં ઉતરવા માટે લઈએ પહેલો 20-25 મિનિટ. આમાં એવું છે જ નહીં, પહેલી જ મિનિટથી સીધી સીધી picture ચાલુ. કોન્ફ્લિક્ટ અને ફિલ્મ ચાલુ એમ. મેં એકચ્યુઅલી છે ને, તમે મને જે સીન્સ મોકલ્યા આના પછી આપણે ઓલમોસ્ટ ક્લોઝર ઉપર જ જઈએ છે, પણ મેં જેટલા સીન્સ જોયા મને એમ થયું કે જો આની અંદર BGM ના હોય ને તો પણ હું આ સીન જોઈ શકું છું. એટલે એ જે સીન જોયા બહુ રો ફૂટેજીસ તમે મને બતાવ્યા છે, જેમાં સાઉન્ડ ઇફેક્ટ્સ નથી કે BGM નથી, પણ જે રીતે પરફોર્મ થયું છે, હું એક્ટર છું એટલે એક્ટરના પોઈન્ટ ઓફ વ્યૂથી હું પહેલાં જોઉં છું, પણ જે રીતે પરફોર્મ થયું છે, જેટલી રોનેસ સાથે પરફોર્મ થયું છે, આઈ થિંક એ પોતે જ એટલું બધું એન્ગેજિંગ છે. તો આઈ એમ મોર ક્યુરિયસ ટુ નો કે BGM કેવું થયું હશે ને તો એ કયા લેવલ ઉપર તમને એન્ગેજ કરી શકે છે. સ્પેશિયલી જય ભટ્ટ છે ફિલ્મમાં, પ્રતિક રાઠોડ છે, એ લોકોનો સીન છે જેમાં મલ્હાર જાય છે અને એ લોકોની વચ્ચે એક કોન્વર્ઝેશન છે. સેમ વે પેલા અરેસ્ટ વખતની જે ઘટના છે એની અંદર પ્રશાંતભાઈએ કેટલું સુંદર પરફોર્મ કર્યું છે. શ્રુહદવાળો સિક્વન્સ છે જે તમે આઈ થિંક બસ સ્ટોપ છે કે કઈ જગ્યા છે, એનું લોકેશન બહુ કારણ કે રો છે એટલે એમાં ખબર નહીં પડે, પણ તમે બે જણા જે વાત કરો છો કે એ જ ભગવાનનો છે, સવારે પર્વત 4 વાગે શૂટ કરે. હા હા, એ એટલું બધું પરફોર્મન્સ જ એટલું રો અને એટલું રિયલ લાગે છે કે સો આઈ એમ નાઉ વેરી એક્સાઇટેડ. સની ઓલ્સો જે અરેસ્ટ કરે છે, દેટ ઓલ્સો વી હેવ અ કનેક્શન, નો ચેતન, હા, ઓ માય ગોડ, ચેતન પઢિયાર, રાઈટ. જે સનીનું કેરેક્ટર right. ફેક પોલીસનું જે હા, he was the character, assistant પાત્ર casting ભજવી director રહ્યો in હતો. કેવી He was રીતે જઈશ. also in કેવી રીતે જઈશ. હા, NSD નો એક્ટર છે, નાઇસ. કઈ તારીખે આવે છે તમારી નેક્સ્ટ ફિલ્મ? મારી નેક્સ્ટ ફિલ્મ Thank you. બાકી 15મી આન્સર ફોર્મ થાય એની પહેલા 15મી મે 15મી મે હમણાં થોડાક જ દિવસોમાં 15મી મે ધરપકડ ફિલ્મ અનિશા રિલીઝ થવાની છે અને એની ઘણી બધી વાતો અમે બધાએ કરી છે. તો ટીઝર ટ્રેલર જલ્દી રિલીઝ થશે. કદાચ આ પોડકાસ્ટ રિલીઝ થઈ ગયો છે ત્યારે ટીઝર ટ્રેલર બી આવી ગયા હશે. તો 15મી મે પ્લીઝ થિયેટરમાં જઈને જોવા જજો, મજા આવશે. શું સો હા, એટલે આમ તો જનરલી આપણે પેલી ટેવ છે કે ખાસ જોવા જજો, ધરપકડ નહીં દેખા તો કુછ નહીં દેખા, એવું લાગે છે. ફિલ્મની વાઇબ બહુ ગજબ છે, તો ખાસ તમને બહુ મજા આવશે ફિલ્મ જોવાની. અને ફિલ્મમાં જે લોકો નવું એક્સપેક્ટ કરે છે, નવી વાર્તા એક્સપેક્ટ કરે છે, ફેમિલી ડ્રામા અને ડિફરન્ટ રીતે જોવામાં લોકો એક્સપેક્ટ કરતા હોય છે કે યાર નવું શું કંઈક લાવો ને ગુજરાતી ફિલ્મમાં, ધીસ ઇઝ ઓલ ન્યૂ. તમે ખાસ ફિલ્મને જોજો, માણજો, ફ્રેન્ડ્સ ફેમિલી સાથે જજો. અને ધરપકડ 15મી મે આવે છે, પ્લીઝ ગો એન્ડ વોચ ઇટ. મલ્હારાવ નહીં બોલે પણ એના વતી હું કહી દઉં છું, ન્યૂ કાઇન્ડ ઓફ પરફોર્મન્સ જો તમારે જોવાનું હોય તો એ પણ તમને આની અંદર જોવા મળશે. થેન્ક યુ અનિશ શાહ. અને sorted છે. અને આ એક ઇમ્પોર્ટન્ટ ફિલ્મ છે યા સોસાયટી માટે પણ, કારણ કે ઘણા બધા સ્કેમ થાય છે અને ઘણા બધા લોકો એમાં લૂંટાઈ જાય છે. તો એટલી અવેરનેસ કદાચ નથી, તો આ એક ફિલ્મ જોશો તો તમને ખબર પડશે કે કઈ હદ સુધી આ લોકો સ્કેમર્સ જઈ શકે છે અને તમને કઈ રીતે મેન્યુપ્યુલેટ કરીને તમારી પાસેથી પૈસા પડાવી લે છે. જો એ Also, બને એટલી જલ્દી જોવી, કારણ કે સસ્પેન્સ છે ફિલ્મમાં. યસ યસ લોકો વાત ચર્ચા કરવા લાગે એની પહેલા ફિલ્મ. તમને જો બહુ મજા પડી હોય આ પોડકાસ્ટમાં, તમને એમ લાગતું હોય કે આ બધી વાતો, કારણ કે ફિલ્મની પ્રોસેસની, એક્ટિંગની પ્રોસેસની, મેકિંગની પ્રોસેસની, પર્સનલ લાઈફની, એમણે પણ સમાજ સાથે નિસ્બતની પણ ઘણી બધી વાતો અહીંયા થઈ છે. તમને લાગતું હોય કે તમારા ક્યાંક ફેમિલી, ફ્રેન્ડ્સ કે બીજા કોઈ સર્કલમાં કે સર્કિટમાં શેર કરવા જેવું છે, સો ડુ શેર ઇટ અને ગો એન્ડ વોચ ધ ફિલ્મ. સિમ્પલ. 15th મે ધરપકડ ઇન થિયેટર્સ અક્રોસ ગુજરાત એન્ડ મુંબઈ એન્ડ કદાચ ઇન્ડિયામાં પણ અને ઇન્ટરનેશનલી. થેન્ક યુ સો મચ.